અરે ગોપી બેટા, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ બા. આવી ગયા મંદિરે? હા, હું આવી ગઈ મંદિરેથી. આજે પણ બહુ મોડું થઈ ગયું બા આવવામાં. અરે ના ના, હવે આ તો છે ને ઓલા બાજુવાળાએ ગીતાબેન મળી ગયા હતા ને, તે જરીક ઊભા રહ્યા સત્સંગની વાતો કરવા. હવે સાંભળ, અચ્છા તે બનાવી? હા તો બા કોણ બનાવે? રોજ હું જ તો બનાવું છું. તું રોજ બનાવે છે, પણ હવે ઓલી પરણીને આવી ગઈ છે ને, એને કાંઈક શીખવાડો ઘરના કામ. બા એને કામ આવડે જ છે, પણ એનો કામ કરવાનો સમય થોડો મોડો છે અને મને મોડું થાય ને કામમાં એ જરાય ના ગમે. એટલે મને થયું કે હું જ ચા બનાવી દઉં. આ જે રીત તમારામાં છે ને ગોપી બહુ, કે મોડું થાય છે કામ તો તમને નથી ગમતું, આ બધું એને શીખવાડો. આ એને હુઈ ન રહેવા દ્યો બપોર હુંદી. બા તમારી વાત સાચી છે, પણ હજી એમના લગ્નને 4-5 મહિના થયા છે. પછી આપણે એમને ટકટક કર્યા કરીએ તો એમને દુઃખ ના લાગે? ગોપી વહુ, આ લગ્નના 4-5 મહિના થયા એટલે કઈ વહુ નવી ન કહેવાય. આ તમને ઓલી કહેવત તો ખબર છે ને કે 9 દી અને 3 13 દી, બરાબર? આ મહિનો જ હોય મહેમાન ગતિ વહુને. બા હા, આ એની જાતે સમજે ને તો જ સારું લાગે. હું અને તમે એને કહીએ પછી એ સમજે એનો શું મતલબ છે? પછી સાગરભાઈને ફરિયાદ કરે તો કે આ મને જેઠાણીપણું બતાવે છે અને સાસુપણું બતાવે છે. એના કરતાં તો સારું કે એ જાતે સમજી જાય, અને સમજી જશે એક દિવસ. ગોપી વહુ, એને સાગરને ફરિયાદ કરવી હોય ને તો ભલે કરે, એ ભલે કહે કે જેઠાણીપણું બતાવે ને સાસુપણું બતાવે. આને અત્યારમાંથી આપણે નહીં રોકીએ ને આવી બધી આની કુટેવોમાંથી, તો એ કદી નહીં સુધરે. પણ બા હું શું કહું છું, આ થોડો સમય હજી રહી જાઉં ને, 2-4 મહિના હજી જવા દો ને. એ બધું જોશે ને કે ઘરમાં આટલા વાગે કામ થઈ જાય છે એટલે એ જાતે જ કામ કરવા માંડશે. મને લાગતું નથી આ સુધરે. આ તમારે 2-4 મહિના જોવું હોય ને તો જોવો. તમે તો પાછા રહ્યા ભોળા હાવ. આ 2-4 મહિના જોયું, વળી પાછી હું ફરિયાદ કરીશ એટલે વળી પાછા એમ કહેવાના, બા હજી ક્યાં 1 વર્ષ થયું છે એમના લગ્નને, એમના હરવા ફરવાના દિવસો છે, હરવા ફરવા દ્યો ને. આ જ તમારી આદત છે. પણ બાપ હવે જુઓ, મારે વધારે કંઈ ના કહેવાય. એવું હોય ને તો તમે કહેજો. હું કહીશ તો એમને કેવું લાગશે કે ઘરમાં હજી સાસુ છે અને છતાંય તે ભાભી મારા પર રોપ ચલાવે છે. હું ના કહું એમને કંઈ. જુઓ ગોપી બહુ, આ ઘરની ઉપર જેટલો મારો હક છે ને એટલો તમારોય છે, અને એને એ ભાન પડવી જોઈએ કે હું આ ઘરની વહુ છું તો મારા જેઠાણી રહે છે ને એમ મારે રહેવાનું છે. બા તમારી વાત સાચી છે, એ ઘરની વહુ છે તો એને વહુ થઈને જ રહેવાનું હોય. પણ આ બધું તમે મને શીખવ્યું હતું, મને જાતે જ ખબર પડી ગઈ હતી ને. એવી રીતે એમને પડી જશે એક દિવસ, અને થોડોક સમય દેવો જોઈએ. તમને સમય દીધો તો મેં? તમે આવીને ઉપાડી લીધું હતું ને ઘરનું કામ, પરણીને આવ્યા અને 2-4 દીમાં જ તમે હું કહેતી કે રાખો રાખો, પણ ના ના, તમે કે ના મારી ફરજ છે. મને રસોડામાંય પગ મૂકવા દેતા હતા. પણ જો બા, મારી અને એમની વાત અલગ છે. એ મા વગર મોટી થઈ છે છોકરી, એને શું ખબર પડે ઘરમાં કઈ રીતે રહેવાય, શું કરાય, કોની સાથે કેમ વાત કરાય? એને નથી હજી એટલી બધી સમજ. હા તો એ છે ને સમજ નથી ને, એ સમજ આપણે એને આપવાની છે ગોપીઓ. એને માં નથી ને તો એને સમજણ પાડવાની છે કે પરિવારવાળું ઘર હોય ને એમાં આપણે કઈ રીતે રહેવાય. આ બાપાના ઘરે જે મોડે સુધી સૂઈ રહેતા અને મજા કરી ફાવે એમ ફર્યા ને, એ સાસરીમાં ન હાલે. સારું બાપ, તમારી ઈચ્છા એવી છે કે હું સમજાવું તો હું સમજાવીશ એમને. સમજવું કે ના સમજવું એ એના હાથમાં છે. અશોકને ચા આપીને હું એને ઉઠાડવા જાઉં છું, એ હજી સૂતી છે. હવે જો આ હજી હોતી છે, લ્યો. હા વાંધો નહીં, હમણાં હું ઉઠાડી દઉં છું અને એને કહું છું કે કાલથી થોડી વહેલી ઉઠી જાય. એ હારું. હો, આ હું એ છે ને પ્રસાદ મૂકીને થોડીક ચા હું લઈ લઉં, છાંટો હા પી લઉં. હશે એમાં, થોડી લઈ લેજો તમે. હારું, જાઉં છું. હા. લઈ છે તો ખરી થોડીક ચા, ઘૂંટો તો બહુ થઈ ગઈ. અરે આ ચા લઈને આવતી જ હતી, કેમ તમે નીચે આવતા રહ્યા? મેં કીધું આજ નીચે આવું. અરે પણ તમને તો આદત છે ને પથારીમાં ચા લેવાની, પછી જ તો તમે નીચે આવો છો. અને કાંઈ થયું છે? આ તમારું મોઢું કેમ કંઈક અલગ લાગે છે? હા, માથું દુખે છે. અરે તો તમારે મને કહેવાય નહીં સવારે, હું દબાવી આપત ને માથું. દવા જોઈએ છે? આપું? એ હું પછી લઈ લઈ. હા લ્યો આ ચા. અને હું શું કહું છું હા કે આ ફરિયાદ કરું એક સવારમાં? કેમ હું છું?
એ થવામાં તો કાંઈ નહીં, પણ આ મમ્મી છે ને તમારા, એમને બહુ તકલીફ છે સ્વીટીથી. મતલબ કે અત્યારમાં મને એવું કહેતા હતા કે તારે એને એવું કહેવાય નહીં કે સમયસર ઉઠે અને એને કામ શીખવાડવાનું, તારે એકલું એકલું કામ નહીં કરવાનું. હવે આ બધી વસ્તુ મને નથી ગમતી કે 4 મહિના થઈ ગયા છે છતાંય તે સ્વીટી એના જ મોજમાં રહે છે, ઘરનું કંઈ કામ નથી કરતી. પણ જો હું એને આવું કાંઈ કહું તો એને મારા માટે કેવો વિચાર હા આવે? એને અંદર દુખાઈ લાગી જાય અને તું છે ને કાંઈ કહેતી જ નહીં, સમજી? એ જ. અને આમાં એનો વાંક નથી. એ બિચારી એને પપ્પાને આવી રીતે રહેતી છે એટલે અહીંયા આમ રહેશે, પણ ધીમે ધીમે સુધરી જાય. હું પણ એ જ કહેવા માંગુ છું, હજુ એ નવી છે અને ત્યાં ઘરે એટલું કામ કરવાની એને આદત ના હોય, એટલે બની શકે કે એને અહીંયા સમજાતું ના હોય કે કામ કઈ રીતે કરવાનું છે, ઘરમાં કેટલા વાગે ઉઠવાનું છે. અને તમને ખબર છે કે એ કેટલી ભણેલી છે, હા એ નોકરી એ કરે છે. હવે એ આટલી હોશિયાર અને હું તો એની સામે કાંઈ નથી, હું એટલી ભણેલી નથી, ઘરના કામ સિવાય મને દુનિયાનું કાંઈ ભાન નથી. એને હું કેવી રીતે શીખવાડું કે એને શું કરવાનું છે, શું નથી કરવાનું? હા, તારે શીખવાડવાનું નહીં, તારે આમ પ્રેમથી છે ને એ સમજે તો સમજાવવાનું, તાણીથી કોઈ દી કંઈ કહેવાનું નહીં. ભલે જો એણે લવ મેરેજ કર્યા હોય પણ આમ છે ને બહુ સારી છે એ, સમજી તું? હું પણ એ જ કહું છું કે ભલે એ થોડુંક સમયનું એને ભાન નથી, પહેરવા ઓઢવાનું બહુ ભાન નથી, પણ આમ જોઈએ ને તો છે ડાઈ અને ક્યારેય કાંઈ ફાલતુ વાત નથી કરતી. ઘરમાં બહુ ઓછું બોલે છે, જરૂરિયાત જેટલું જ આપણને બોલાવે છે. હા હવે તમે બાને કહેજો ને કે એમને જે કહેવું હોય એ સ્વીટીને કહે, મને વચ્ચે ના લે. હું નથી ઈચ્છતી કે મારા લીધે કાંઈ સ્વીટીને દુઃખ લાગે. એ વાત હાચી, પણ આ લગ્ન કોણે કરાવ્યા હતા? સાગરને બાતો નાશ પાડતા હતા કે લવ મેરેજ નથી કરવા, પણ મનાવ્યા કોણે? આપણી બે જ નહીં. હે તો એની જવાબદારી કદાચ આપણને આપશે, પણ તોય હું અત્યારે બા પાસે જાઉં છું અને એને સમજાવું છું કે તમે ડાયરેક્ટ કહો. હા, કાંઈ વાંધો નહીં, તમે ચા પી લો, હું એને ઉઠાડવા જાઉં છું સ્વીટીને, એ સૂતી છે હજી. કેવા કેવા કિસ્સા આવે છે. આપણે રામ રાજ્યની વાતો કરીએ છીએ. અરે રે, ઘરમાં તો રામાયણ રામાયણ ને રામાયણ. આ અશોકની ને ગોપી વહુની બધી વાત માની ને એ સારું, પણ આ વાતમાં આવીને બહુ ભૂલ કરી છે. આ સ્વીટી વહુને છે ને આ ઘરમાં લગ્ન કરીને ન લાવ્યા હોત તો સારું હતું. લે આ લે. અને આમને તો પેપરમાં મોઢું ખાલી આખો દી પેપર જ વાંચતા હોય, હું ખબર અંદર હું વાંચતા હોય આખો દી. હું અત્યારમાં વિસ્ફોટ થઈ ગયો. હું વિસ્ફોટ નથી થયો એ પૂછો તમે. વાત કરે તો ખબર પડે ને, હું થોડો કઈ અંતર્યામી છું કે બધા રૂમમાં હું હાલ દેખાય. એટલે પણ ઘરમાં તો રહ્યો છો કે નહીં તમે? અરે પણ તમે લોકો હું માથાકૂટ કરીને આવ્યા એ મને કેમ ખબર પડે? એ માથાકૂટ કાંઈ નથી કરી. આ જો આ ગોપી વહુ છે ને સવારમાં વહેલા ઉઠી જાય, આખા ઘરના બધા ઢળા કરે, બધાને ટાઈમે ચા દે, નાસ્તા, બધું ધ્યાન રાખે ગોપી વહુ. અને આ ઓલી સ્વીટી વહુ એને 10 વાગે ઉઠવાનું, બની ઠનીને તૈયાર થઈને લાલી લિપસ્ટિક ને પાવડરના લપેડા કરી અને આ હાલતા થાય છે. એનું ઘરના કામમાં કાંઈ ધ્યાન નથી. અરે નાની છે, શીખી જાય. હું ઉતાવળ છે એટલી બધી? નાની છે? આને તેમ નાની કયો છો? આ મારા કાકાના કરા જેવડી થઈ ઢંઢી, તોય કાંઈ નથી આવડતું. અરે પણ પ્રેમથી સમજાવો ને તો કુમળા છોડને જેમ વાળવા એમ વળે, પણ તમે સામે જો ધીંગાત પછાડો તો પછી એના મગજમાં તમારી વાતે ન બેહે. એ પણ આ કુમળો છોડ નથી, આ છોડ તો ગઢો થઈ ગયો. અને છે ને કહીશી ને આપણે એટલે હામિયા મોડા કૂતરા બટકા ભરવા દોડે ને એમ બટકા ભરવા દોડે છે. તમે જેવા સવાલ કરો એવા લોકો સામે જવાબ આપે. તું જ્યારે હાહરે આવી ત્યારે મારી બાએ બધી રસોઈ શીખવાડી હતી ને, ક્યાં આવડતું તને કાંઈ? એ તે પણ મારી ઉંમર કેટલી હતી તમને ખબર છે? આ હું માંડ 15-16 વર્ષની હતી, તે મને શું આવડે? પણ તેથી તમારે ભણવા ગણવામાં ક્યાંય મગજ નહોતું પરોવવાનું, તમારા ઘરના કામમાં રસોઈમાં જ પરોવવાનું હતું. અત્યારે છોકરીઓને 20-22 વર્ષની થાય ને 25-25 વર્ષની થાય ને ત્યાં લગી તેને ભણવાનું ટેન્શન હોય. તે પછી આ ઘડી ધાંડી થઈ છે, કઈ નાની નથી. તમે એમ ન સમજતા કે 15-16 વર્ષની છે તાને ભણવાનું ટેન્શન હોય. એટલે મેં મારા છોકરાને પવડાવી તેની ઉંમરની મને ખબર હોય, તું મને યાદ કરાવ્યો કેટલા વર્ષની થઈ એમ. એ બધી પૈડ મૂકો.
આ છે ને તમે ઘરમાં કાંઈ કહેતા નથી ને એટલે મારે અળખું થવું પડે છે. તને ક્યાં કોઈ સમજેશ પણ તું શાંતિથી બેને જોયા કર ને જે કામ હાલતા હોય. બોલો લ્યો, શાંતિથી બે કે છે. એને કઈ કામ જ શીખવાનું કહેવાનું નહીં. ઓલી ગોપી બાબા જ આખો દી બધા કામ કર્યા, લગ્ન કરીને આવી, કેટલા મહિના થયા, હજી વેલી નથી ઉઠતી. લ્યો હું તને એક રસ્તો બતાવું. ગોપી વહુ છે ને, આ તું જે બધો વહીવટ કરશો ને એ ગોપી વહુને હોપી દે, એ એને શીખવાડી દે બધું. એ ગોપી બહુ નહીં નથી ગાંઠતી. પણ તમારી ભાષા જ એવી છે. ગોપી વહુ માટે તમે આવું કહો છો કે એની ભાષા એવી છે? હાલો તમે મારો વાંક કાઢો કે મારી ભાષા કડવી છે, પણ મારી ગોપી વહુ કોઈ દી ઊંચા અવાજે ન બોલે કોઈની સામે. હું વાત કરો છો તમે? એને થોડોક સમય આપો, એ તમારા ઘરના રીતિ રિવાજ પ્રમાણે ઢળી જાહે. તમે ખોટી ઉતાવળ કરીને એને માનસિક ટોર્ચર નહીં કરો, શીખી જાહે. હા, સડાવો માથે. પછી છે ને કાંઈક વધારે થાય ને દી મને ન કહેતા. હવે તારો અધ્યાય પૂરો થયો હોય ને તો હું મંદિરે જાઉં, અને તારે તો છે ને ગામનો કોઈ જાગ્યો ન હોય ને એ ટાણે ગામમાં આટા મારવા જોઈ, પછી વહી જાય મંદિરે. આમ નહીં તે કાંઈ ધંધો નથી. હું વેલી જાઉં મંદિરે, એમાંય પેટમાં દુખે છે અને પોતે તો 12 બપોરે મંદિરે જાય. હા, ચલો, આ બધું તો થઈ ગયું, પણ કોઈને કઈ પડી જ નથી મારી. આજે કેટલો સ્પેશિયલ દિવસ છે. સ્વીટી, આ મારું પર્સ ક્યાં છે? અરે તને કેટલી વાર કીધું છે, આ કબાટનો ડ્રોવર મતલબ લોક તૂટી ગયો છે તો તે તાળું મારવાની શું જરૂર છે? બસ બોલી લીધું આવીને તરત. રોજ ખબર છે કે ત્યાં લોક હોય જ છે, તોય તે તમારો હાથ ત્યાં જતો જ રહે છે, તો હું શું કરું? અરે પણ જો આ લોક છે ને એ દરવાજે સારો લાગે, કબાટના બારણે નો સારો લાગે. એ બધું મૂકો ને. તમે ક્યાં અત્યારે જવાની તૈયારી કરો છો? ઓફિસ. હવે રોજ સવારે જે કામ કરતા હોય એ જ કામ કરવા જવાની વાત હોય ને. ઓફિસે રોજ જાઉં છું તો આજે પણ ઓફિસે જવા માટે જ નીકળવાનું હોય ને. ઓફિસ આજે કઈ ખાસ છે એવું નથી લાગતું. ખાસ જેવું શું ખાસ જેવું? હા, રોજ સવારે સુરેશ દાદા ઉગે છે એમ આજે પણ ઉગી ગયા, અને મારો સમય થવા માંડ્યો છે કે હું ઓફિસે જાઉં, મારું રોજિંદુ કામ કરું અને સાંજે ઘરે આવતો રહીશ. બસ ઈ જ આવડે છે. રોજ ઉઠવાનું, ખાવાનું, ઓફિસે જવાનું, સાંજે આવવાનું ને સૂઈ જવાનું. સાચે તમને કાંઈ યાદ નથી આજે કયો વાર છે? વારને છોડો ને, આજે કઈ તારીખ છે? તારીખ કઈ તારીખ છે? 15 તારીખ છે આજે. 15 તારીખ છે આજે સાગર. હા, હા તમે છે ને સારું ઓફિસે જ જાવું છે ને? હા, જાઓ, ઉપડો. હા ને? પાક્કું? નક્કી કરી લીધું છે ને? અને હવે તો છે ને આ તાળું ક્યારેય નહીં ખુલે, જોઈ લેજો. હા, તો તોડી નાખીશ. ડોન્ટ બી. હા, ના કરો આવું. જાઓ ને જાતા હોય તો. હવે હું કોઈને શું? છે ને આ ઘરમાં મારી કઈ પડી નથી. જીવું મરું શું ફેર પડે? અરે વાહ, એવું લાગે છે કે આ ઘરમાં કોઈને તારી નથી પડી. જો ઘરમાં કોઈને પડી હોય કે ના પડી હોય, પણ મને તારી બહુ પડી છે. દેખાય છે ને, દેખાય છે. બહુ પડી છે એટલે તો તમને બધું બહુ યાદ રહે છે. હવે તમે લપ ન કરો. હો ને, મને બધી ખબર પડી ગઈ. એક વાત કહું, પેલા તો તું તારી આંખ બંધ કર. કેમ પાછો સુવડાવવાનો વિચાર છે? સૂઈ જાઓ. એવી વાત નથી કરતો. હા, જ્યારે પણ છે ને આપણે બે પ્રેમભરી વાતો કરવાની કોશિશ કરીએ ને ત્યારે એનું ચાલુ કરી દે. આ તો પ્રેમ છે જ નહીં તો ક્યાંથી વાતો થાય પ્રેમ ભરી? હે? સારું બાબા, તું જાતે તો નહીં માને. હા, અરે આમ કોણ આંખ બંધ કરે? અંધારું અંધારું લાગે છે. વોટ ઇઝ ધીસ નોનસેન્સ? ખોલું. ધીમે ધીમે આંખ ખોલ. વાવ,
શું થયું? અરે પણ એમાં આમ સંતાડવાની શું વાત છે? અરે વાહ, આ તો બહુ મસ્ત છે. તમે લાવ્યા ભાઈ? હા, એમાં એવું છે ને કે આજે સ્વીટીનો બર્થડે છે. અરે વાહ, તમને યાદ હતું? યાદ જ હતું ને. હા, તો બે ઘડી તારી સાથે મસ્તી કરતો હતો. સો સ્વીટ. અરે ભાભી છે, કંઈક તો. ના ના, ખબર છે એમને બધી. કેમ આવ્યા છો અત્યારમાં? એ વાંધો નહીં. ભાભી જો મમ્મી નથી ને એટલે ચાલે. પણ હું તો તને ઉઠાડવા માટે આવી હતી. મને લાગ્યું કે આ હજુ સૂતી જ હશે, અને તમને તો ખબર છે ને કે બાને મોડી સુધી કોઈ સૂતું રહે ને એ જરાય નથી ગમતું. એટલે બાને થોડી એકને. તમને નથી જ ગમતું ને. આમાં કેવું છે કે તમને તો ઉડીઠી નથી ગમતી. હું ઓફિસે જાઉં છું, વેલ એજ્યુકેટેડ છું, બધું કામ કરું છું, એટલે ઘરના કામ તમારે એકલા કરવા પડે ને, એટલે થોડીક તકલીફ થાય હે. અરે ના ના સ્વીટી, મને કોઈ તકલીફ નથી થતી. અરે તું તો આજકાલ આવી છો, મને તો પહેલેથી આદત છે એકલા એકલા કામ કરવાની, અને હજુ એ આગળ મારે એકલીને કામ કરવા પડે ને તો મને જરાય તકલીફ નથી. પણ શું છે ને કે બા થોડા કડક સ્વભાવના છે, અને સાગરભાઈને તો ખબર છે આ તમારા લગ્ન માટે માંડ માંડ મનાવ્યા હતા મેં અને તારા જેઠે. ઉપકાર, બહુ મોટો ઉપકાર છે તમારો અમારી ઉપર. સ્વીટી, એક મિનિટ હા. જે તું ભાભી સાથે વર્તન કરી રહી છે ને એ યોગ્ય નથી. અને હા, તો મમ્મીએ તને ઉઠાડવા માટે મોકલ્યા હશે ને એટલે ભાભી આવ્યા હશે. બાકી આખો દિવસ તું સૂતી રહી ને, ભાભી એકવાર પણ આપણી રૂમમાં નહીં આવે. સાગરભાઈ જવા દો ને. અને સ્વીટી, એવું કાંઈ નથી. મને લાગ્યું કે તને આવીને ઉઠાડું તો બા પોતે ના આવે. હવે બા આવે ને તો પછી એમને બોલવાનું ભાન નથી રહેતું. એ જો તને સૂતી જોઈ જાય અત્યારમાં તો ગમે તેમ બોલવા માંડે, અને સવાર સવારમાં તારો દિવસ બગડે. એટલે હું આવી ગઈ. ઉઠાડી દીધી, થઈ ગયું. માંડ અમે બે પ્રેમ ભરી વાતો કરતા હતા, ત્યાં વચ્ચે તમે આવી ગયા, એટલે સાગર હવે મને ખીચાવાના જ છે. પકડો. હા, સરસ. અરે સ્વીટી ઊભી રહે ને. એ જાતની છે આ છોકરી. અરે કાંઈ નહીં, એમાં શું થઈ ગયું? એનું મગજ તપી ગયો થોડો, અને તપી જ જાય ને. આ તમે બંને કેટલી મસ્ત વાતો કરતા હતા, અને એમાં હું વચ્ચે આવી ગઈ. અરે એટલે પણ ગુસ્સો તો આવે કે નહીં? તમે ક્યાં બહારના છો? ઘરના સદસ્ય છો, અને એમ પણ તમે તો મારા ભાભી જ છો ને. આગળ કોઈ મારા મમ્મી કે ભાઈ આવ્યા તો ઠીક છે. ગમે તેવું સભ્ય હોય, પણ બે માણસની વાતમાં વચ્ચે ટપકું પૂરવા આવે ને તો પછી ગુસ્સો તો આવે. જો આમાં મારી દેરાણીનો કઈ વાંક નથી. હવે તમે ગુસ્સો ના કરતા. તમે છે ને તમારી દેરાણીનું જ ઉપરાણું લેશો દર વખતે. ભાભી, મને તો એ નથી સમજાતું કે તમે એટલા સારા શું કામ છો? તમને ખબર છે કે સામે ખોટું થઈ રહ્યું છે તો પણ તમે વાત ઢાંકવાની કોશિશ કરો છો. હું સારી નથી, હા તમારી નજર સારી છે. અને એ બધું મૂકો, તમારે ઓફિસ નથી જવાનું આજે? ના ભાભી, પ્લાન તો એવો બનાવ્યો હતો કે આજે સ્વીટીનો બર્થડે છે તો કંઈક બહાર ફરવા છીએ, હા. પણ હવે જવું જ નથી. અરે આ શું વાત થઈ? નથી જવું એટલે જવું જ પડશે. જો તમે નહીં જાઓ ને તો હું તમારાથી નારાજ થઈ જઈશ. અરે હા શું ભાભી? અરે તમારા નવા નવા લગ્ન થયા છે, લઈ જાઓ ને બિચારીને ક્યાંક. આ તમને ખબર છે હવે તો બધા લગ્ન થાય છે ને તો બલૂનમાં બેસીને ફરવા જાય છે. બલૂનમાં? હા, એટલે આમ ઉડીને. હા, એરોપ્લેનમાં. હા એ જ. પણ હવે આ સ્વીટીને તમે એવી રીતે તો લઈ નથી ગયા, તો એને બીજે ક્યાંય નહીં તો કાંઈ નહીં, ગામમાં તો ક્યાંક ફરવા લઈ જાઓ. આપણા ગામમાં હવે તો કેટલું નવું નવું ખુલ્લું છે, ક્યાંક બહાર જમવા લઈ જાજો. હા, અને નહીં લઈ જાવ તો જો હું વાત નહીં કરું, કહી દઉં તમને. સારું ભાભી, સારું. તમે એટલું બધું કહો છો ને તો લઈ જઈશ. બાકી એનું વર્તન જોઈને જે પણ મારું મૂડ હતું ને એ મૂડ મરી ગયું હતું. હશે હવે, એવું બધું ના હોય, એ તો પાછું આવી જશે. લઈ જજો તમે. સારું. સ્વીટીને સમજાવવી પડશે કે જે ભાભી સાથે વર્તન કરે છે ને એ કઈ સારું નથી કરતી. તો આ ઘરના દરવાજા કેવા થઈ ગયા છે, ખુલતા જ નથી. સ્વીટી બહુ ઓહો, આ હવારમાં સજી ધજીને ક્યાં આયલા? જો મમ્મી, આજે છે ને એક તો ઓલરેડી મારું મૂડ ખરાબ છે, એટલે અત્યારે સવારમાં તમે મારું મૂડ ના બગાડતા. આજે મારો ખાસ દિવસ છે. એમ? આ તમારો મૂડ કોઈ દીએ હારો ન થતો, પછી એમાં બગાડવાનો પ્રશ્ન જ નથી આવતો.
હા અને- પૂછશો ને કેમ ખરાબ છે એમ, એ તો તમારાથી પૂછાશે જ નહીં. ના રે ના, હું કામ પૂછવું પડે? આ માણાનો મૂડ કોક દી ખરાબ થતો હોય ને તો એને પૂછાય કે ભાઈ આજે હું તકલીફ છે. વાહ, ક્યાંથી પૂછો? આ ઘરમાં એક જ વ્યક્તિને તમારે બધું સરખું પૂછાય છે. એ કોણ તમને ખબર છે? કોણ? આ તમારી સૌથી વહાલામાં વહાલી વહુ, ગોપી વહુ. કેમ કે તમારી ગોપી વહુ તો એકદમ તમારી વહાલી વહુ છે અને હું તો દવલી વહુ છું, એટલે હું તો તમને જરાય ગમવાની નથી. આવી તી તમારી વહુ મને જગાડવા માટે. સોરી. આ તમારી વહાલી વહુ, આ તમારી દવલી વહુને જગાડવા માટે આવી હતી. બસ હો! આ વાલી ને દવલી ને મારી ગોપી વહુ વિશે જો હવે એક શબ્દ આગળ બોલ્યા છો ને તો હારા વાત નહીં રહે. હારા વાટ તો અમસ્તાઈ ક્યાં રહે છે? આ ઘરમાં ક્યાં કઈ સારું થાય જ છે? કીધું તમને આજે મારો ખાસ દિવસ છે, પણ નહીં. તોય સવારમાં મારું મોઢું તો ખુલે જ, પણ એની સામે તમારું તો 10 ગણું ખુલે. તમારો હારો દિવસ છે ને ખાસ દિવસ છે તો હું કાંઈ આમ તમારી આરતી ઉતારવી અમે? પણ તમને ખબર છે શું કામ મારો ખાસ દિવસ છે? બસ કાઈ જાણવું નથી, કાઈ કરવું નથી ને હા વાલો દિવસ છે ને ખાસ જે છે ઈ કરો ને મમ્મી. મારે એ જાણવામાં કોઈ રસ નથી. આ તમારે છે ને પરણીને આવ્યા ને એને કેટલા મહિના થયા? મને અરે તમને આમાં રસ નથી તો મને એમાં રસ નથી યાદ રાખવામાં કે મારે કેટલા મહિના થયા. શું કામ યાદ રાખું? મને રસ છે ને, પણ આમાં ઈ તમને રસ ન હોય ને તો હોય જ ને. આ દવલી વહુ છે ઈ કેટલા વાગે જાગે, ક્યારે આવી, કેટલા મહિના થયા, બધામાં રસ હોય. પણ ઓલી વાહલી વહુ એ કેટલા વાગે જાગે છે, એ શું કામ કરે છે, એમાં જરાય રસ નહીં હોય, કેમ કે એ તો સારું જ કામ કરતી હોય. હા સ્વીટી વહુ, કારણ કે છે ને એ મારી વાલી વહુ રહેવાની જ. એ છે ને હું કહું છું ને એમ કરે છે. આ તમે કોઈ દી વહેલા ઉઠ્યા, પરણીને આવ્યા, એને કેટલો સમય થયો? ઘરનું કોઈ કામ કર્યું? અને એ મારી ગોપી વહુ વહેલી ઉઠીને આખું ઘર હાચવે, હંધાઈની ચા તૈયાર કરી દે, હંધાના નાસ્તા તૈયાર કરી દે, બપોરે ટાઈમસર જમવાનું દઈ દે બધાને. અને તમે તો મસ્ત મજાના એને 10 વાગ્યા સુધી ઊંઘ્યા હોય, પાછા ઉઠશે, પછી પથારીમાં તમારે તો ચા જોઈએ, પછી નાસ્તો માંગે. હા તો માંગીએ. આ તમારી ગોપી વહુ છે ને વાહલી વહુ ઈ નથી જાતી હો ત્યાં ઓફિસે કામ કરવા. એને ગાંધીજીની ખબર નથી ક્યારે કેટલા રૂપિયા ઘરમાં દેવા, કેટલા કરવા. કેમ કે તમારી ગોપી વહુ તો અભણ છે, એને તો કઈ આવડતું નથી. જરા કે ન બોલતા કે મારી ગોપી વહુ અભણ છે ઈ. હા તમને કહી દઉં છું. તો હું ક્યાં બોલવા આવી? તમે આવ્યા સામેથી. હું તો દરવાજા ખોલતી હતી, દરવાજો તમારી જેવો જ અટકી ગયો છે. તે તો પણ પછી છે ને તમારા બાપાને કેવું જોઈએ ને, અહીંયા હારો દરવાજો નંખાવી દે. બાપાના ઘરે બહુ કરોડપતિ છો ને તે મને ખબર છે ને, આ બે ટંકના ફાંફા છે, અને વળી અહીંયા હોશિયારી શું કરો છો એટલી બધી? હા તો પણ મારા બાપાએ આની જવાબદારી નથી લીધી. તો મારા બાપાને કહેવાય ને ઘરે ઊભું કરી દે, તો હું તમને 1 મિનિટ ટકવાઈ ન દઉં. હાલો હા. હવે લ્યો ખોલો. આ ખુલતુંય નથી. ખોલ જીભડો તો આટલો છે. હા તમારી જેટલો. આને તો જીભડો આખા ગામનો છે અને બાણું નથી ખોલી શકતી. પાવર તો જો આનો પાવર મારે ઉતારવો જોહે એકવાર, તઈ જ સીધી થાહે આ રહ્યા. ઓહો બેટા બોલો ને. બોલવા જેવું કઈ રાખ્યું નથી આ તમારી વહાલી પત્નીએ. કેમ? હું છું? શું થાય? આ તમે તમારો જે કામ ધંધો કરતા હોય ને એ કરજો, બાકી એને છે ને સમજાવી દેજો. મારા મામલામાં છે ને વચ્ચે ના બોલે. અરે ઈ કોઈ દી ન બોલે. ઓ હે કેમ ન બોલે કયો તો? એનામાં છે ને એવા સંસ્કાર નથી, અને કદાચ તમને કાંઈક કીધું હોય ને તો તમારા હારા માટે જ કીધું હોય. હે તો ઈ તમને એના સંસ્કાર સારા લાગે છે? એને પોતાની તો કઈ ભાન પડતી નથી, સૌ ગામડાની અભણ છે અને મને શીખવાડવા આવશે? હે પણ ઈ ભલે ગામડાની અભણ રહી, પણ છે ને એને જો આ ઘર હાચવું છે. અને હું તમને એમ નથી કહેતો કે તમે નથી હાચવતા. કહી દીધું, એમ કરીને કહી દીધું કે એણે આ ઘર સાચવું છે, હું નથી સાચવતી. હા બાપા મને કાઈ નથી આવડતું, મને તો એકડો કેમ ઘૂંટાય ને ઈ નથી આવડતું. ઈ તમારી મારે વહુ પાસેથી શીખવા જવું પડશે. ના હું એમ નથી કહેતો. આ તમે જુઓ, તમે મોટા ઘરેથી આવો છો એટલે તમે મોડા ઉઠતા છો, પછી કામ કરતા હરખું ન આવડતું હોય, પણ ધીરે ધીરે છે ને તમને બધું આવડી જાય. તમારી વહુને ઓફિસના કામ આવડે છે મારા? હે આવડે છે એને? નહીં ને? તો પછી તમે કેમ એમ ઉમ્મીદ રાખો છો કે મને બધા ઘરના કામ આવડી જાય? જે મેં ગામડાની અભણ છે ને એટલી જ હું ભણેલી છું, હો ને? અને આ તમારી વહુ જારો હોય ત્યારે મને કીધા કરે છે ને
અમે તમારા લગ્ન કરાવ્યા છે, અમે લગ્ન તો ઉપકાર નથી કર્યો તમે લગ્ન કરાવી તો છે ને એને સમજાવી દેજો ગમે ત્યારે અમે એ શબ્દ નો બોલે. આ તમારે લગ્ન કરવાતા થઈ તમે એમ કીધું કે જેમ ભાભી રહે એમ જ હું રહી. ભાભી મને ખબર નથી ઈ તમારી વહુ છે ને આ ગામડાની અભણ છે અને આવી રીતના ગામઠી થઈને રહે છે. હાજી 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 એવું મને ના આવડે હો ને. અને આજે લગ્ન કરવાનું ને બધું હતું ને, હા ચલો એ વખતે મેં કીધું જો મને પહેલા ખબર હોત ને તો ત્યારે થૂ કરી દેતું. હા અને લગ્ન કરાવીને તમે કઈ ઉપકાર તો કર્યો નથી. તમે ના હોત તો મારા લગ્ન થાત નહીં એવું તો હતું નહીં. બા નહોતા માનતા, મેં માન મનાવ્યા હતા. કોઈને સમજાવવાનો ફાયદો નથી હો. હજી કહું છું કે તમે એને સમજાવો યા તો એ તમે તમારી લવારી કરો છો. એક બા નહોતા માનતા અમે સમજાવ્યા હતા. અરે આભાર, બે હાથ જોડીને આભાર કે તમે અમારા લગ્ન કરાવ્યા, નહીતર હું તો કુંવારી જ મરી જાત. અને બહુ બેટા મારે તમને એક વાત કરવી છે. કરી દ્યો. આ બાજુવાળા છે ને એમ કહેતા હતા કે આ ઓલી નાની વહુ રી ઈ હાડી પહેરતી હોય તો કેવું સારું. ચૂપ. ખબર હતી ધીમે ધીમે બધું. હું છે ને તમારી વહુ જેમ ગામડાની નથી એમ કહી દઉં છું. હું સાડલા બાટલા છે ને પહેરવાની જ નથી. તમારી વહુને છે ને તમારે જેવી સાડી લઈ દેવી હોય ને એવી પહેરાવો. બાકી હવે છે ને બહુ થયું બરાબર. તમને જે સમજાવ્યું ને ત્યાં જઈને કહેજો. તમે આમ જો આમ ક્રોધ કરો માં, તમને જેમ સારું લાગે ને એ પહેરજો બસ. કયા જમાનામાં જો ક્રોધ કરો, કેવી ભાષા છે. હું છે ને અત્યારે જાઉં છું, બાકી આવું ને ત્યારે સમજી ગયેલી હોવી જોઈએ. હાલો હવે તો મારે ગોપીને સમજાવવી જ પડશે કે આને છે ને કઈ કે નહીં, નકર આ ઘર આખું વિખાઈ જાય. લાગે છે કે આજે તે સ્વીટી ઉઠી નથી હજી. અને એક તો હમણે મને બોલાવવાની ના પાડી છે કે એને કાંઈ જ કહેતી નહીં. હવે શું કરું? નહીં ઉઠાડું તો બા આખી જશે, અને ઉઠાડીશ તો આવડા આખી જશે. મારે તો કરવું શું? આજુને મોડું થઈ ગયું આજે. અરે ઉઠી ગઈ આજે વહેલી? શું દેખાય છે? દેખાય છે ને કે હવે અભણની સાથે સાથે બાડાઈ થઈ ગયા છે. આ તો કેવી રીતે વાત કરે છે? તમારી ભાષામાં. કેમ કે સવારમાં રોજ મને ટોકવું જરૂરી છે. ઉઠી ગઈ. અરે જોવે છે માણસ કે હા ભાઈ જાગી ગયું છે, તોય તે ઉઠી ગઈ. આ તૈયાર થઈ ગઈ છું તોય આ તું રોજ અભણ. સારું, તારે ઓફિસ જવાનું મોડું થતું હશે ને? 10 વાગવા આવ્યા છે અને તું અત્યારે છેક આવી છો. તું બેસ ને સોફા પર જઈને, હું ચા લઈને આવું છું. ઉપકાર માટે તમારો બહુ આભાર. એક ઉપકાર તો બહુ મોટો કર્યો, મારા ઘરમાં લગ્ન કરાવી. તમારા લીધે તો આ ઘરમાં હું ટકી છું, બાકી તો મને કોઈ ટકવા જ ના દે. બાય ધ વે, શું કીધું તમે? ચા બનાવી આપું. તમારી ચામાં જરાય શક્કરવાર હોતો નથી. તમારા હાથની એકય વસ્તુ હવે મને ખાવા પીવામાં ભાવતી નથી. હું મારી ચા મારી જાતે બનાવીશ. ઓકે? પણ કેમ એવું કરે છે? તને ફાવશે ચા બનાવતા? એના કરતાં એક કામ કર, તું બેસ, હું ચા બનાવી દઉં છું. પછી છે ને એક આખો દિવસ તું નવરી હોય ને ત્યારે રસોડામાં મારી સાથે રહેજે અને આપણા ઘરમાં કઈ વસ્તુ કેવી રીતે બનાવાય ને એ જોઈ લેજે. ઓહ, બંધ કરો તમારું લેક્ચર. તમને એ ખબર પડે છે 17 કામ હોય મારા ઓફિસમાં, અને હવે હું પાછી ઘરના કામે શીખું એટલે શું આખી જિંદગી મારા ઘરમાં ઠેડા જ કરવાના છે? બહારનું કામ કરીને ઘરમાં પૈસા દ્યો અને ઘરમાં ને ઘરમાં રહીને ઘરના કામ કરીને ઠેડા કરો. વાહ! અને તમે વહાલા વહુ, હે તમારે શું હોય? બસ આરામ ફરમાવો છે. કહી દ્યો ને મને, મોઢે કહી દો તો ખબર પડે. મને જરાય આરામ કરવો ગમતો જ નથી. આ ઘડીક હું નવરી હોય ને તો એક વધારાનું કામ લઈને બેસી જાઉં છું. એટલે તું એવું ન વિચાર, હું તને એટલે નથી કે કરતી હોતી કે તું કામ કર. હું તો ખાલી એટલે તને કહું છું કેમ કે બાને ન ગમે. હવે બાને નથી પહોંચાતું, બાકી મારાથી તો જો શક્ય હોય ને તો તને ક્યારેય કામ ચીંધું જ નહીં હું. તો બાને કહી દેવાય, આપણે બહુ એના વહાલા વહુ છો ને તો એને કહેવાય થોડુંક મારું ઉપરાણું લઈ લેવાય, એવું બધું કરાય. પણ નહીં, આમાં કેવું છે, બા મને ખીજાય એમાં તમને વધારે મજા આવે. કેમ કે છે ને તમને હું ડીઠી ગમતી નથી, મને બધી ખબર છે. સ્વીટી, મને તારા માટે જો એવું હોત તો અમે સામેથી જ શું કામ તારા લગ્ન. આઈ
આવ્યું પાછું આવ્યું મને લાગ્યું આ હરી ફરી લગનની વાત કેમ ન આવી આખા દિવસમાં 1 થી 2 વખત તમારે મને સંભળાવવાનું હોય છે એટલે મને અહેસાસ થતો જાય ને કે હા ભાઈ અમારા પ્રિય ગોપી ભાભી એને લીધે હું આ બિચારા ઘરમાં આવી બાકી તું રસ્તે ભીખ માંગતી હોત હે ને આ તું કેવી વાત કરે છે? અરે ભીખ થોડી કોઈ માંગે. સાગરભાઈ નહીં તો કોઈ બીજો છોકરો મળી ગયો હોત. પણ અમને એમ થયું કે જે સાગરભાઈની પસંદ છે ને એની જ સાથે અમે લગ્ન કરાવીએ એટલે જ તે અમે એના માટે કોશિશ કરતા રહ્યા. અને જો આજે તું ઘરે છે જ ને, પણ મને એ નથી સમજાતું કે તારો સ્વભાવ કેમ થોડો અલગ છે અમારા કરતા. આટલું બધું તું ખરાબ કેમ વિચારતી હોય અમારા માટે? કેમ કે તમે બહુ સારા છો એટલા માટે. હું તો પહેલેથી જ ખરાબ છું હે. અને એક વસ્તુ યાદ રાખજો, હું તો એટલી ભણેલી ગણેલી છું એટલે કદાચ આ ઘરમાંથી કાઢો ને તોય મારા પગ પર હું રહી શકું. બાકી છે ને તમારે જો આ ઘરમાંથી નીકળવાનો વારો આવ્યો ને તો તમારી પાસે કોઈ ઓપ્શન નહીં રહે. આમ 2 હાથ ફેલાવી ભીખ માંગવા સિવાય. અને હવે જાઓ અહીંથી. આ તમારી હાથની ચા તો હું જરાય પીશ નહીં. બધા માટે ચા છે હું બનાવી દઈશ. અને તું બધા માટે ચા બનાવીશ? ઓછું સાંભળો છો? કીધું ને બધા માટે બનાવી છે એમ તો જાવ ને. સારું સારું, આજે બા ખુશ થઈ જશે તારા હાથની ચા પીને. કેમ કે એમને બહુ દિવસોથી એવી ઈચ્છા છે કે તારા હાથનું કંઈક ખાઈ પીવે. લગ્ન થયા ત્યારથી એને જોયું જ નથી ને કે તું કેવી રીતે રસોઈ બનાવે. સારું, તું ચા બનાવી દે, હું બહાર બેઠી છું. બેસજો, બીજું કઈ કામ ન કરતા. નવરા છે ને નક્કોર થઈને બેસજો હો. જાઓ. અરે જાઓ ને. ચા ચા તો હું બનાવી નાખીશ, પણ હવે આજે હું જોઉં છું આ બહુ વાલી બહુ છે ને બધાની, તો આ વાલી બહુ દવલી કઈ રીતે નથી થતી. ફરો ફરો ગોપી મેડમ. પપ્પા, હા હવે છે ને મારો પગાર વધવાનો છે. આ બહુ સારી વાત કરી હો તે. હા તારી મહેનત એવી છે ને. હા અને તું પાછો ભોળિયો છો ને એટલે ભગવાન જલ્દી તારી સામું જોવે બેટા. તો હા, ચા. મંદિરેથી આવી ગયા? ક્યાર નાય લે, આ ચાની વાટ જોઈને બેઠા હતા. બાપુજી શું થયું? એટલે શું થયું તમને? મારી નાખશે મને. કા કેમ આવું કેમ બોલો છો બાપુજી સવાર સવારમાં? અરે તું આમથી સ્વીટીઓના વગોણા કરતી હોય મારી પાસે. ચા સાહેબ પછી મને કે જુઓ તો બેન, શું ભૂલ છે? ખાંડ વધારે પડી ગઈ છે. પણ બાપુજી, ગોપીથી કોઈ દી આવું થાય નહીં. તો આ મેં ચા બનાવીશ, ગોપીથી નો થાય તો. બાપુજી, કોઈ દિવસ મારાથી ખાંડ વધુ ન પડે. આપો તો. ચામાં ખાંડ વધારે પડતી જ પડી ગઈ છે. હશે હવે ગોપી બહુ મન છે ને તમારું ખાટું કરોમાં, અને તમે છે ને એટલા બધા ગચકાઓમાં. હા, રોજ કામ કરે છે તો કોક દી ભૂલ થઈ જાય એમાં શું છે વળી? પોતે 2 કલાક ભાષણ કરતી હોય, મેં તો ખાલી એમ કીધું કે ચા ચાખ, એમાં તો મેં ભાષણ કરી દીધું. પણ તમે ગોપી બહુને કહેવા માંડ્યા ને કેમ કે મને મારી નાખશે ને આમ ને તેમ ને. રોજ ઈ ચા બનાવીશ, કોઈ દી આવું થયું. હા તે મારી 300 ડાયાબિટીસ રહેતી હોય અને આવી ગળી ચા પીવું તો શું થાય? મરી ન જાવ તો? પણ એ મારી વાત સાંભળો, એ કોક દી આવું થઈ જાય. કોઈ દી ગોપી બહુ આટલા દી વરમાં આવું કર્યું છે, તમારી શા ગળી બનાવી છે. અને પપ્પા હમણાં બીજી બનાવી દે છે ને. હા બાપુજી, હું હમણાં જ તમને બીજી ચા બનાવી દઉં છું. અને મારાથી આવી ભૂલ થાય નહીં. પણ હું શું કહું છું, આ જ્યારે હું ચા બનાવતી હતી ને તો સ્વીટી આવી હતી રસોડામાં, અને એણે કીધું કે હું આજે પહેલી વખત ચા બનાવીશ બધા માટે. ચા એ તમને આપવા નહીં આવી હોય, તપેલામાં એમને એમ પડી હતી. તો મેં કીધું કે એને ઓફિસનું મોડું થતું હશે ને એટલે દેવા નહીં રહી હોય, એટલે હું લઈને આવી છું. બાપુજી, ચા મેં નથી બનાવી, પણ ચા ઉકળી જ ગઈ હતી. એને તો ખાલી ઉતારવાની હતી. મને ખબર નથી. જુઓ, એણે વધારે ખાંડ નાખી દીધી હશે. એને એમ થયું હશે કે આમણે ખાંડ ઓછી નાખી હશે.
એટલે વધારે પડી ગઈ હશે બા. હા, હવે સ્વીટીઓને છાપરે ચડાવો. હાહુ વહુને કઈ ધંધો જ નથી. ઓલી નવી આવી છે ને એની મેથી માર્યા કરે અને પોતાની ભૂલો હોય ને એ કે જોવાનું નથી. હા, આ મારી ગોપી બહુ તો કોઈ દી ભૂલ ન કરે. અને તમે છે ને તે ઈ સ્વીટીની તો જરા કે વીર ન લેતા હો. ઈ કાંઈ ઓછી નથી. હા, ઓહો, આને તો બહુ લાડકી. ભૂલ થાય ને તો એને સમજાવાય, એને કહેવાય કે ખાંડ ઓછી નાખો, તમારા પપ્પાને ડાયાબિટીસ વધારે છે, એને બદલે મને લેક્ચર. અરે પણ પપ્પા એને એમ લાગ્યું હશે કે હજી ખાંડ નાખવાનું બાકી છે તો એને પાછી ખાંડ નાખી હશે. હા એવું બાપુજી, થયું છે. ચા ઉકળી જ ગઈ હતી પણ એના મનમાં એમ હશે કે મેં ખાંડ ઓછી નાખી, તો બની શકે કે 2 વાર ખાંડ પડી ગઈ. પણ તમે ઓછું ન લગાવો. ચાની જ વાત છે ને, હું બીજી ચા બનાવીને તમને આપી જાઉં છું. હવે હું ચા બનાવતા હતા, તમને કઈ ખબર પડે? સવારની પહેલી ચા બગડે ને એટલે માણાનો દિવસ બગડી જાય. મારો તો દિવસ બગાડી નાખ્યો. આ તમારે ક્યાંય જવું હોય તે દી બગડી જાય છે. આખો દી આમ પેપરમાં મોઢું ભરાયું હોય આવી રીતે આમ નીમ અને પેપર વાંચા કરતા હોય. હા, તારે જ તબેલા ધોવા જવાના હોય. બાપુજી, તમે બે ગુસ્સો ન કરો ને, હું બનાવી દઉં છું ને ચા. શું વાંધો છે એમાં? થોડી વાર તમે રાહ જુઓ, હું હમણાં ચા બનાવીને લાવું. તમારે મોડું થતું હશે ને કાં નોકરીએ જવાનું. હા હા, હું તે મને પણ એટલી ખબર ન પડી કે હું ચા જરાક ચાખીને લાવું. થોડી જ વાર લાગશે. આવું છું હું. મારી નહીં બનાવતા, મારે નથી પીવી હવે. પણ પપ્પા એ જવા દે. બહુ કાંઈ છે ને ઉપાધિ કરીમાં. એમને તો સ્વીટી બહુ સારી છે ને. આ આવશે ને એટલે સ્વીટી બહુ સારી ચા બનાવી દે એમને. આ મને તો લાગે છે ને કે આ સ્વીટી બહુ જાણી જોઈને ચામાં ખાંડ વધારે નાખી હશે. ના એવું ન હોય. એને એમ હોય કે ઓછી નાખી છે ને કાં નાખી જ નહીં હોય એટલે બિચારી એમ નાખી હોય. બાકી કોઈ દી આવું છું છે? કોઈ દી નથી થયું, પણ આજે 2 જણિયું રહોડામાં કરીને એટલે ખબર નથી પડતી કોનો વાંક છે. પણ મને તો 100% સ્વીટી બહુનો જ વાંક લાગે. ના એવું કાંઈ ન હોય. ગોપી, હા, તને ખબર નથી પડતી કાંઈ? પણ હવે થઈ ગઈ ભૂલ તો શું કરું? એમાં તમને ખીજાવા વાહે આવ્યા. તું જરીક લાવતી હતી તો જરીક સાખી તો લેવાય ને. પણ મને દરરોજ ચાખવાની આદત નથી અને હવે તો મને ઘડ બેવી ગઈ છે. ખબર જ છે કે ઘરમાં કોને કેવું જોઈશે. આ પપ્પાનો કપ અલગ રાખું છું, બાનો અલગ રાખું છું, તમારો અલગ. તમારે ફુદીના વાળી જોઈ, બાને હાવ સાદી જોઈ અને પપ્પાને તો ખાંડ વગરની જોઈ. પણ આ તમને ખબર છે હું કેવી રીતે કરું? ચા બનાવું તે ઓછી ખાંડ નાખું, પછી બાપુજીની ગળી લઉં, પછી ફુદીનો નાખું, પછી બા હાટું ભરું અને પછી તમારા હાટું. પણ હવે આમાં મને શું ખબર કે આ આવી ભૂલ કરશે સ્વીટી? અને સ્વીટીને તો ખબર જ હોય ને કે આવી રીતે બને છે આપણા ઘરમાં ચા. અરે પણ સ્વીટીને ક્યાંથી ખબર હોય? પણ એને ખબર જ હોય ને. હવે કેટલો સમય થયો એ પરણીને આવી એને, અને એને બધી ખબર છે. એ કરતી નથી વાત અલગ છે, પણ ઘરમાં વાતો તો સાંભળતી હોય ને કે કોને કઈ રીતે ચા જોઈશી, કોને કઈ રીતે ખાવાનું જોઈશી. હા, પણ એ ભૂલી ગઈ હોય. તારે તો જરીક સાખી લેવાય કે નહીં? પણ આટલા તમે કાં ભડકો? આ એક દી મારાથી ભૂલ થઈ. હું કઈ સ્વીટીની જેમ રોજ ભૂલ કરું છું? તું ભૂલ નથી કરતી, પણ કોઈ દી ભૂલ ન કરતા હોય ને એનથી એક ભૂલ થઈ જાય ને એટલે એ ભૂલ છે ને બહુ મોટી લાગે. સમજી તું? બહુ સારું લ્યો. એકવાર ભૂલ થઈ એમાં તમે ને બાપુજી બે મારા ઉપર બરાડા નાખો છો. તમાર કરતા જ બા હારા, બિચારા કાંઈ ન બોલ્યા. એ નથી બોલતા ને એટલે જ કાંઈ નહીં. હવે એટલે જ હું ભૂલ કરું છું એમ ને? ના મારે તને હવે કાંઈ નથી કેવું. બસ તને ખોટું લાગી ગયું. ખોટું લાગવાની વાત નથી, પણ આટલું બધું શું બોલવાનું હોય? પણ આ અત્યારના પોરમાં જોતો કેવી માથાકૂટ થઈ. એમાં શું માથાકૂટ હવે? બાપુજીને પછી મનમાં ન હોય, ઘડી બે ઘડી ગુસ્સો કરે એટલું જ. હાલો હું ચા બનીને લાવું છું. ભલે. સ્વીટી બહુ આવી ગયા નોકરી પરથી? હા, બોલો ને. હા, બોલવામાં તો શું થયું છે પપ્પા? બોલો ને, મારે મોડું થાય છે. અરે સવારે તમે ચા બનાવી હતી તો ભલે બનાવી, એમ સારી બનાવી હતી, પણ ખાંડ કેટલી નાખી હતી તમને ખબર તો છે. મારે 300 આજુબાજુ ડાયાબિટીસ રહે છે અને આટલી મીઠી ચા મને કેટલી તકલીફ પડે. પણ પપ્પા, તમને એવું કોણે કીધું કે ચા મેં બનાવી હતી એમ?
અરે કીધું હોય તો જ કીધું હોય ને મેં. કોણે? અરે ગોપીઓ કહેતા હતા કે સ્વીટી રસોડામાં આવી હતી ને એણે ચા બનાવી હતી ને હું આપવા આવી હતી ને આવું બધું કહેતી હતી. હરામ બરાબર છો. સવારમાં મેં રસોડામાં પગય મૂક્યો હોય તો એટલી ઉતાવળ હતી ને કે આજે હું પાણી પીવાય રસોડામાં ઊભી નથી રહી, અને આ ગોપી ભાભી એણે સીધું મારું નામ ચડાવી દીધું. જોયું પપ્પા, મને આ ઘરમાં દવલી કરવા માટે થઈને આ ગોપી ભાભી કેવા કેવા ખેલ રમી રહ્યા છે. એને જરાય એવો વિચાર ન આવ્યો. હે, એને ખબર હતી રોજ ચા હું બનાવું છું, કોઈ દી અડું છું તો આજે હું દોઢી થઈને બનાવવા જાઉં. કયો તો મને એમ જ લાગતું હતું પણ આ આવું કરે હું કામ એમ. કેમ કે આ ઘરમાં એને બધાનું છે ને વહાલું થઈને રહેવું છે, અને હું તો પહેલેથી આ તમને ખબર ને મમ્મીને દવલી જ છું, ગમતી જ નથી આ ઘરમાં. એટલે હાથે કરીને આવા ઉટપટાંગ કાર્યો કરીને મને નીચી પાડવા માંગે છે. અરે પણ એ ક્યાં કોઈ મારી નાખવાનું હોય? ખાંડ વધારે પડી ગઈ હોય તો બીજા ત્રીજા નામ દેવા, એના કરતાં કહી દેવાય કે આ પપ્પા અમારથી વધારે પડી ગઈ હતી. પણ નો કીધું ને, નહીં નો કીધું ને એને. નો કે શું કામ? કેમ કે એને એમ હોય ને, એને એમ છે કે હું સર્વશ્રેષ્ઠ વહુ છું, મારીથી તો કોઈ દિવસ ક્યારેય ભૂલ થાય જ નહીં. જો પપ્પા, આ મારો સ્વભાવ કેવો છે, ભડભડિયો. જે હોય ને મોઢે બોલી નાખું, પણ એનો એક નંબરની મીંઢી છે તમારી વહુ, અને શાંત પાણી તો ઊંડા જ હોય. હે, તો વિચારો હવે કયા હદ ઉધી જઈ શકે. હવે બરાબર છે, મને હવે સમજાય છે કે તારા સાસુ છે ને એને બહુ પંપાળા કરે છે, અને એનું જે ઘરમાં સ્થાન છે ને એ વયું ન જાય ને એટલે જ તને બદનામ કરતી છે. અને તારી હાહુઈ છે ને એને માથે બેહાડી રાખી છે, એને કંઈ ખબર નથી પડતી કે એની ભૂલ થાય તો આપણે કહીએ એમ. અને સ્વીટી બહુનું કાંઈ નામ આવે ને હે તરત તો કાળો કકલાટ ઊભો કરી દે અને મારું તો મગજ પોલું કરી દે. હે પપ્પા, આ ખોટું થાય છે ને? તમને એવું નથી લાગતું આ ઘરમાં પાર્શિયાલિટી થાય છે? એક વહુ વાલી અને બીજી વહુ દવલી, આવું તો કઈ હોતું હશે? હું એ ઘરનું કામ કરું છું. અરે હા, એ વાત સાચી છે કે મને ઘરનું કામ એટલું બધું નથી ફાવતું, પણ આ ઓફિસના કામ કરીને થાકીને આવું તો હું બધો બોજ મારે ઉપાડવાનો. જો બેટા, મારા માટે તો છે ને બે વહુ હરખી જ હોય, પણ મારે તો ભૂલ હોય એને કહેવું પડે. આજ તારી ભૂલ નથી એટલે એને કહેવું જ પડે ને મારે. હા, હવે તમને લોકોને જેમ ઠીક લાગે ને એમ કરો. હું તો જો મૂંગા મોઢે તમે કહેશો ને એ બધું સાંભળ્યા કરીશ. નહીં, તારી ભૂલ છે ને તો એ કહે તો હું કાંઈ નહીં બોલું, અને મારે કહેવું પડશે તો હું કહે, પણ તારી ભૂલ વગર કોઈ કહે ને તો એ હું નહીં સહન કરું. પણ આ બાબતમાં બરાબર બોલજો. હા, કહી દઈશ હું એને. સૌ તમે હવે ફ્રેશ થઈને થોડુંક ખાઈ લો, ભૂખ્યા થયા છો. ખાવું નથી. આ જો કામ કરીને આવીને મારી તો ભૂખ જ મરી ગઈ. અરે ખાઈ લેજે થોડું. જો તો આ છોકરી ઘરના કામ કરે, નોકરી કરે, અને તોય આમ હાહુ બી કેવી છે ને અબજાના ટોપલા એની ઉપર ઢોળે. સ્વીટી, આવી ગઈ તું? સારું થયું, લે જમવાનું બની ગયું છે, ચલ બેસી જા. બસ 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 હો, આવી ગઈ ને તમને જ મળવા આવવાનું મન થતું હતું મને, અને તમે અહીંયા મળી ગયા મને. કેમ મને મળવાનું મન? કઈ લાવી છો કે શું મારા માટે? હા, લાવી છું ને. જવા દો, મને એક વાત કહો તમે, આ તમે ઘરમાં શું બધી ફૂકણી કરી? ફૂકણી કરી એટલે? એટલે એ જ કે એવું કહેવાની શું જરૂર હતી કે સવારે કિચનમાં હું આવી હતી એમ? હે, ચામાં મેં ખાંડ વધારે નાખી હતી એમ? તમને કેમ ખબર એવું બધું? ના ના, મેં એવું કાંઈ નથી કીધું. આ તો ખાંડ વધારે પડી ગઈ ને તો મને પૂછતા હતા બાપુજી કે તમારાથી આવી ભૂલ ક્યારેય ન થાય, અને કેમ થઈ એટલે મારું નામ દઈ દીધું સીધું. હે, કેમ કે મારી વાલી ગોપી વહુથી આવી ભૂલ કોઈ દિવસ ન થાય એટલે સીધું નામ ચડાવી દીધું સ્વીટીનું. એટલે હું દવલી થવા માંડું ને બધાની નજરમાં. હે, અરે આવું તું કેમ વિચારો છો? આમાં દવલી ને વાલીની ક્યાં વાત જ આવી? એવું જ છે, આખા ઘરની વાલી વહુ તમારે થવું છે. જો કે ઓબ્વિયસલી તમે છો. આ બાબતે મમ્મીએ તમારી પર ગુસ્સો નહીં કર્યો હોય, પણ જો એને ખબર પડી જાત ને, જો કે ખબર તો તમે પાડી જ દીધી કે ચામાં ખાંડ મેં નાખી હતી. આ તો વાત મેં આમથી આમ ફેરવી દીધી, બાકી મારો તો વારો પડી જાત ને, એ ઈરાદો હતો ને. આમાં વારો પડવાની ક્યાં વાત છે સ્વીટી? અને તું તો જો, હું કઈ જાણી જોઈને આવું થોડી કહું છું. મારાથી એવું બોલતા બોલાઈ ગયું કે હું રસોડામાં હતી અને મારા બહાર નીકળવા પછી કોને ખબર સ્વીટીએ વધારે નાખી દીધી હોય. કેમ? હે, કેમ તમારે મારું જ નામ લેવાયું? તમે એમ નતા કહી શકતા કે દરરોજ હું ચા બનાવું છું તો ક્યારેક વળી માણસથી ભૂલ થઈ જાય? હે,
મારું નામ શું કામ દીધું? તમારી હિંમત કેમ થઈ મારું નામ દેવાની? અરે પણ મારાથી એવું બોલાઈ ગયું અને મને ખરેખર એવું લાગ્યું કે તારાથી ખાંડ વધુ નખાઈ ગઈ હશે. હું તને પૂછવાની જ હતી કે મારા ગયા પાછળથી તે ખાંડ વધારે નાખી દીધી હતી કે શું? એટલે આ ઘરમાં હું એ બધા અડપલા કરું છું? હે? મને એવો શોખ છે કે આ કામ બધો બગાડવાનો? નવરી નથી હો તમારી જેમ હું. મારે 70 કામ હોય ઓફિસના. અરે પણ હું એવું નથી કહેતી તને. તું શું કામ બધી વાતને અવળી રીતે લે છે? શરૂઆત તમે કરી છે, મેં તમને બતાવ્યા નતા. આ તો હજી ઓફિસેથી થાક્યા પાક્યા આવ્યા હોય એ તો સીધું સ્વીટી વહુનું નામ ચડી ગયું. કોણે દીધું? તો કે આપણી વાલી ગોપી વહુએ. તમને ઓકે વાંધો નહીં, ખુશી મળે છે ને? હું આ ઘરમાં તમે વાલા થાવ ને દવલી થાવ, તમને ખુશી મળે છે ને? હવે ઈ જ કરજો હો ને. બધી વહુ સરખી જ હોય સ્વીટી. તું આવું બધું ના વિચાર મારા માટે. અને તને હું કઈ રીતે સમજાવું? મારે તને પૂછવું જ હતું કે મારા ગયા પછી તે ખાંડ વધારે નાખી હતી ખરા? કેમ કે તને એવું હોય ને કે ખાંડ ઓછી પડી છે. પણ જો હવે જે થયું ને એ બધું ભૂલી જા. આજ હું તને કહી દઉં કે બાપુજી છે ને એમને ડાયાબિટીસ 300 રહે છે, એટલે એમના માટે ખાંડ વિનાની ચા. મને ના કયો, આ બધું મને ના કયો હો ને. મને જેમ મરજી પ્રમાણે કરવું હશે એ મરજી પ્રમાણે હું કરીશ. બાકી તમને ખબર જ છે મારા કામ કેવા છે અને કેવા નહીં. પણ પછી તું ને તું ભૂલ કરીશ અને ઘરમાં તમે નામ દેશો ને તો જ મારું નામ આવશે. બાકી મારા વહાલા ભાભી, તમે મારું નામ નહીં આપો ને તો મારું નામ નહીં આવે. એટલે માઇન્ડ ઇટ, યાદ રાખજો. હવે છે ને આવી ભૂલ ન થવી જોઈએ. સ્વીટી, અરે રે, આ સવારની ચાની વાત સાંજ સુધી ચાલી. બહુ કહી રહ્યા નાની અમથી વાતે. આટલી અમથી વાતમાં શું ભડકી જવાનું? અને આ બાપુજી, એમને શું જરૂર હતી સ્વીટીને એવું કહેવાની કે તારું નામ ચડ્યું છે? તો કેટલા કામ બાકી હોય ઉપરથી મારું નામ દઈ દઉં. વાહ, હું અહીંયા થમ પછાડા કરીને મરી કેમ ન જાઉં? તોય તમારું ધ્યાન મારી ઉપર ન જાય, હે ને? શું થયું પાછું? મેં શું કર્યું? હું તો બસ પેપર વાંચ્યું છું. કેમ તમને દેખાતું નથી મારું મોઢું ચડી ગયેલું છે? હવે અઠવાડિયાના 7 દિવસમાંથી 5 દિવસ તો તારું મોઢું ચડેલું જ હોય છે. તો શું પૂછું? બોલો, શું થયું પાછું? નો પૂછો હો ને. હવે નો જ પૂછો, કેમ કે મારું મોઢું તો હંમેશા ચડેલું જ હોય છે. હું આમ જ વાત કરું છું ને તમારી સાથે. આ માટે લગ્ન કર્યા હતા મારી હારે. હવે રૂડલી શું કામ વર્તે છે? જે થયું હોય એ બોલ ને. આ તમારી પ્રિય ભાભી ગોપી ભાભી, આજે એણે કારણ વગરનું મારું નામ દઈ દીધું. ચામાં ખાંડ એણે વધારે નાખી હતી અને બધા સામે દવલી કરવા માટે એણે મારું નામ દીધું. આ તો કઈ હાલતું હશે આવું? ગામડાની અભણ ગોબી હાવ, એને કઈ ખબર પડતી નથી. ડોબા જેવી છે તમારી ભાભી. બસ સ્વીટી, બોલવામાં થોડી મર્યાદા રાખ. તું કોને શું કહીને બોલાવે છે ને એનું ભાન રાખ તું થોડું. અભણ કહીને બોલાવું છું તમારી પ્રિય ભાભીને, કેમ કે તમને તો તમારી ભાભી એકદમ સીધી સાદી અને કેવી સંસ્કારી લાગતી હશે ને, પણ જેવી દેખાય છે ને એવી એ છે નહીં. જેવી લાગે છે ને એવી જ છે. મારા ભાભી છે ને એ સંસ્કારી પણ છે ને તારા કરતા 100 ગણા સારા પણ છે. હે? 2 ચોપડી વધારે શું ભણી લીધી? જાણે પોતાને તો કલેક્ટર સમજે છે. હા છું, એની કરતા તો કલેક્ટર જ છું. એને તો ખાલી આખો દિવસ ઘરના કામ સંભાળવાના હોય છે, પણ નહીં, તોય તે આવીને ઘરમાં નામ તો મારું જ ચડાવવાનું. એની આટલી હિંમત કેમ થાય છે મારું નામ દેતા? કોક દિવસ સવારથી લઈને સાંજ સુધી ઘરના કામ કરો ને તો ખબર પડે કેટલી વિશે 100 થાય છે. ઘરના કામ. આ ઘરે બૈરા રહે છે ને પણ ઘરનું બધું સંભાળીને બેસે છે. આ તમારે તો બસ ઓફિસે જઈને આવવું છે અને જ્યારે આવો ને ત્યારે પોતાનું બેગ સાઈડમાં મૂકીને આરામ જ કરવો છે. શટ અપ. પણ એ લોકોને પૂરા દિવસમાં આરામ કંઈ મળતો નથી. તો તમે શું કહેવા અહીંયા છો? હે, શું કહેવા માંગો છો કે ઘરના કઈ કામ હું કરતી નથી, તમારે કઈ કામ હું નથી કરતી, તો તમારા કામ બધા કરવા તમારી ભાભી આવે છે? નવી નવાઈના 2 કામ શું કરી લીધા તો તમારા કામ હું કરતી નથી. એમ કીધું કે તું મારા કામ કરતી નથી, પણ છે ને ગણાવવાનું ના હોય. હા, તું છે ને મારી ઉપર ખોટી કઈ મહેરબાની નથી કરતી. તું મારી પત્ની છે
અને જ્યારે જોવો ત્યારે બસ આ ભાભીના અવગુણ જ કાઢતી હોય છે. તને ભાભીમાં કોઈ ગુણ દેખાતા જ નથી. નહીં, જરાય નહીં. તમારી આંખોમાં ભાભીના ગુણ જ છે ને તો તમે એ રાખો, પણ મારી આંખોમાં તો એના અવગુણ જ છે. તું એના અવગુણ જ સ્વીકારીશ, એટલે વધારે પડતું એની છે ને ચાપલુસી અહીંયા ન કરતા હો. હું ચાપલુસી નથી કરતો. તો આ શું છે? તારી નજરમાં જ ખોટ છે કે સારું વ્યક્તિ તને સારું દેખાતું નથી. તમને દેખાય છે ને તો રાખો, બાકી જ્યારે જ્યારે હું કહું ને ત્યારે મારો જ પક્ષ લેવાનો. તમે મારા પતિ છો, સમજાઈ ગયું? હું તારો પતિ ભલે હોય, પણ અત્યાર સુધીમાં મેં કોઈ દિવસ ખોટાનો સાથ નથી આપ્યો. જે સત્ય હોય છે ને હું એનો જ સાથ આપું છું. પછી એ વ્યક્તિ ગમે તે હોય, તું હોય કે ભાભી હોય. તો આપ્યા કરો ને, શું કામ મારી માથે આ તાંડવ કરો છો? જાઓ અહીંથી. જો સ્વીટી, છેલ્લી અને પહેલી વાર કહી દઉં છું કે જો આજ પછી ભાભીને ખોટે ખોટા બ્લેમ કર્યા છે ને તો મારાથી ખરાબ બીજું કોઈ નહીં હોય. જ્યારે જુઓ ત્યારે ભાભી આ કરે છે ને તે કરે છે. હા, હવે તમે જાઓ. ભૂલી ગયા લાગે છે કે એની પત્ની હું છું. બસ બધું બોલ બોલ કરવું છે. પણ હવે છે ને આ ગોપલી છે ને એને વાલીમાંથી દવલી હું ના કરું ને તો હું મારું નામ બદલીશ. આખા ઘર સામે એને દવલી કરીને બતાવીશ. આ સ્વીટી કેન પા રસોડામાં બીજે ક્યાં જવાનું હોય? આ તું રસોડામાં ન જા ને એ જ સારું છે. એ તને ખબર છે આ આજે સવારે તું રસોડામાં ગઈ હતી ને આ તારા હાથની ચા પીધી ને એટલે ખબર પડી ગઈ અમને કે તને કેટલું રાંધતા આવડે છે અને કેવી ચા બનાવતા આવડે છે. લે, આ ચા 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 શું છે હે બા? અત્યાર સુધી તમે લોકો મને એમ કહેતા હતા કે નહીં તું રસોડામાં જા, રસોડામાં ગરવા માટે થઈને મને ફોર્સ કરતા હતા, અને હવે જ્યારે હું કરું છું, કામ કરવા માંગુ છું તો જવા નથી દેવી. અને આ ચા ની વાત તો છે ને મારી અમે કરતા જ નહીં. જે વસ્તુ મેં કરી નથી ને એ મને ન કહેતા. હવે રાવા દે, તું બહુ છે ને હોશિયારી મારમાં. આજે સવારે રસોડામાં ગઈ ને એટલે ખબર પડી ગઈ કે તને કેવું રાંધતા આવડે છે હંધુય. બરાબર છે? આ ચામાં ખાંડ કેટલી નાખી હતી તે? ઓ મમ્મી, તમને સમજાતું કેમ નથી હે? કહું છું કે મેં નથી કર્યું તોય તે એકની એક વાત. હા, મને તો કઈ કામ આવડતા નથી, કેમ કે હું તો તમારી દવલી વહુ છું. તમારી વાલી વહુને બધા કામ આવડે છે ને. તારે ગોપી વહુને વાલી ને વગર વાલીની કરવાનું જ નથી હો. આજ દિન લગણ ગોપી વહુ ઘરમાં બધું કામ કરતી હતી ને કોઈ દી કામમાં ભૂલ નથી આવી. અને આજે જ કેમ ચામાં ખાંડ એનાથી વધારે પડી ગઈ? તો ઈ માણસ છે, ભગવાન નથી હો ને, કે ભગવાનનો અવતાર નથી કે એનીથી કોઈ દિવસ ભૂલ ન થાય. ભગવાનથી ક્યારેક ભૂલ થતી હશે તો આ તમારી ગોપલી છે ને ઈ તો માણસ છે હો. ગોપલી કારમાં હો. હા, ઈ તારી જેઠાણી છે અને મારી ગોપી વહુથી કોઈ દી ભૂલ ન થાય. ભૂલ તારાથી થાય. હા, કેમ મારાથી જ થાય હે? માણસ તો ઈ છે ને હું ઈ છું, તો એનીથી કેમ ભૂલ ન થાય? તું માણસ હો પણ માણામાં ફેર હોય. ઈ માણા અને તું જો આ તારી જાત. આ તું છે ને પાવડર ને બાવડર ને ડાલી લિપસ્ટિક ને કરી અને તારી ઓફિસમાં જાસ ને અને ઓલો ડબ્બો હોય છે ને એમાં મોઢું રાખીને આમ ટકાટક કરશો ને ઈ જ કર્યા રાખ. ઈ જ તારું કામ. ડબ્બો લેપટોપ કહેવાય, લેપટોપ. આ ઘરમાં તો બધાય અફણ જ મર્યા છે. હું બબડેશ કારની એ તારું લેપટોપ ને ફેપટોપ ને જે કહેવાતું હોય ઈ પડી. તારો ડબ્બો એટલે ડબ્બો, મને ડબ્બો જ ખબર પડી. હા, તો વાંધો નહીં, તમારી ભાષામાં તમારે રાખવું એની રાખજો. બાકી તમારી ગોપી વહુ છે ને ગામડાની અભણ, એની યાર મારી સરખામણી તો કોઈ દિવસ ન કરતા. આય બે ચોપડી વધારે હું ભણી ગઈ. હું તારી જાતને હું સમજે છે? મહાન, મારી જાતને હું મહાન સમજુ છું. હા. અને તમારી શું કહો છો રસોડામાં ન જાઓ? એ કરો તમે ને તમારી વાલી વહુ બે છે ને આખો દી રસોડામાં કામ કર્યા કરો. કેવી આમ છણકા કરીને વહી જાય છે. આટલું જ જોતું તું આને તો કે ક્યારે મને રહોડામાં જવાની ના પાડે. પપ્પા, મારે તમારી સાથે થોડી વાત કરવી હતી. શેની વાત? હા, મહિનો પૂરો થઈ ગયો છે ને તો પગાર આવી ગયો છે. પણ તમને તો ખબર જ છે કે હવે પહેલાં જેવું રહ્યું નથી. હવે સેલેરી બેંક એકાઉન્ટમાં આવે છે. કાલે આવતો હતો ત્યારે ઉપાડવાનો જ હતો, પણ આ એટીએમનું કાંઈ પહેલાં જેવું નીટું રહ્યું નથી. પૈસા હોય છે અને નથી હોતા. તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. અને બાપુજી, મારે આજ ઓફિસે વહેલું જવાનું છે તો હું જાઉં છું. કાંઈ વસ્તુ લાવવાની હોય તો કયો. એ કાંઈ નથી લાવવાનું. અને ઓફિસે કાં આજ વહેલો આવેલો તું? થોડુંક કામ વધારે છે એટલે. ઓફિસ ભલે વહેલું જવાનું રહ્યું
ઓફિસ જાય એની સામે વાંધો નથી, પણ મારી એક વાત સાંભળતો જા. આ છે ને તે પેલા આપણે તાર કાકાનો દીકરો ખરો ને, હર્ષિલ ઓલ્યો, હા 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 તે એના લગ્ન નક્કી થઈ ગયા છે. લગ્ન નક્કી થઈ ગયા. હા અરે બહુ સારું છે. તે છે ને લગ્નમાં જવાનું છે તારે ને ગોપી બહુ. મારે ને ગોપીને પણ મારી કરતા આ સાગર ને ઈ 2 જણા જાય તો એમાં શું વાંધો? પેલા વાત તો સાંભળ પૂરી. તારે ને ગોપીએ જ જવાનું છે અને ઓફિસમાં રજા લેતો આવજે, 2-3 દીમાં જવાનું થાય. પણ હું કામે કાં હું કામે એટલે? એને ને ગોપીને જ કેમ જવાનું? સાગરને સ્વીટી નો જઈએ કે? ના ના, સાગર ને સ્વીટી ન જઈ શકે. એવું થોડું હોય. દર ફેરે ક્યાંક એક પ્રસંગમાં જવાનું હોય તો કે અશોક અને ગોપી જાય. આ છોકરા કીધી વ્યવહાર કરતા શીખ્યા. લે આ અશોક અને ગોપી જાય એટલે આ ગોપીને વ્યવહારમાં જેટલી ખબર પડે છે ને એટલી કાંઈ સ્વીટીને ખબર ન પડે. આ સ્વીટી વહુ છે ને એ સમાજમાં જાય ને આ 5 માણાની વચ્ચે તો આવા રંગબેરંગી નાટકિયા લુગડા પહેરીને જાય ને એ જરા કંઈ ન હાલે. પણ એને કોક દિવસ જવા જો તો ખબર પડે ને કે કેવા કપડાં પહેરીને લોકો આવે છે, કેવી રીતે વાણી વર્તન કરે છે, અને તમારે કોઈ ઘર બહાર કાઢવા નથી અને બધું શીખી જાય. અરે એક મિનિટ, આ મને તો પૂછો કે મારે જાવું કે નથી જાવું. તમે બંને શું કામ ઝઘડો કરો છો? જો પપ્પા, આ મોટા ભાઈ જાય છે ને એ સારું છે. મારા મમ્મી સાચું જ કહે છે. આ વ્યવહારિક કામમાં છે ને મને જરાય ટપ્પો નથી પડતો. આ સ્વીટીની તો છે ને થામું કોઈ ટપ્પો પડતો નથી. એટલે તમારે કોઈ વ્યવહાર કરતા શીખવાનું જ નથી. કાલ સવારે અમે વિયા આવું તે વ્યવહાર તમારે કરવો પડશે, ભાઈને એનો કરવો પડશે. અરે પણ ભેગા જ રહીએ છે તો બેયને વ્યવહાર શું કામ કરવો પડે? અને મોટા ભાઈ છે ને તો પછી મારે શું ચિંતા છે? સાગર આપણા હગા વાલામાં છે ને આ સ્વીટીને કોક ઓળખે, હું એમ કહું છું. એ ભાઈ, આ એને હંધો વ્યવહાર શીખવાડવો હોય ને અને બધું છે ને સામાજિક જ્ઞાન લેવું હોય ને તો આ ગોપી વહુ પાસેથી લઈ શકે છે. કાંઈ બહાર જાય ને તો જ જ્ઞાન આવે ને એવું નથી. પહેલા ઘરમાં થોડી સુધરી જાય ને પછી બહાર કાઢવાને. એમાં સુધરવાનું ને એવું ન હોય, એ તો ખાલી કપડા એવા પહેરે છે, બહાર જાય તો કાઈ કોઈ વાતું નહીં કરે. એ ના, એવું નથી ભાઈ. કપડા એવા પહેરે છે એનાથી કોઈ પ્રોબ્લેમ પણ નથી, સાથે સાથે વિચારો પણ એવા જ છે. જો એની સાથે કોઈ આમ તોછડાઈ કર્યું વર્તન કરે ને તો ત્યાં ત્યાં લડવા માંડે છે. એને છે ને મારે નથી લઈ જાવી ને ઉલટાનું આ મને ઓફિસમાંથી રજા મળે એમ પણ નથી. સાગર, તમે લોકો બહાર નીકળો, એને સમાજની વચ્ચે રહેતા શીખવો તો એનામાં બધું જ્ઞાન આવે ને. તમે ઘરમાં પૂરી રાખશો તો એને કેવી ખબર પડશે? જાશું હવે થોડાક સમય પછી, હજી લગ્નનો સમય જ કેટલો થયો છે. આ થોડુંક છે ને સ્વીટી રહેતા શીખી જાય ને, આ લોકોની સાથે બોલતા શીખી જાય ને પછી બહાર કાઢવી. એ સારું, તમને જેમ ઠીક લાગે ને એમ કરો. આ સ્વીટી વહુ ખરા ને પેલા ઘરમાં હંધાઈની આરે હળી મળીને રહેતા શીખી જાય ને તો આપણને એમ થાય કે હાલો આને બહાર મોકલે. અત્યારે તો બીક લાગે, આમ થાય ક્યાંક ગયા હોય ને તો. કીધું ને તમારે જેમ કરવું એમ કરો, પછી વાર્તાલાપ ફેનો. તો મારે મોડું થાય છે, હું જાઉં. હા, એ આ જા હાલ. નક્કી રહ્યું કે તમારે અને મારા ભાભીએ જવાનું છે. રેડી? બધા પોતપોતાનું ધાર્યું કરે, કોઈ વડીલનું સાંભળતું જ નથી. વાત તો સાંભળતા ગયા હોત મારી. સેલેરીની વાત કરવી હતી. મમ્મી તમને કહી દઉં, આજે રાતે ઘરે આવીશ ને હા ત્યારે પૈસા ઉપાડતો આવીશ. એ હારું, વાંધો નહીં. અને તાર પપ્પા ક્યાં કોઈ દી કોઈનું સાંભળેશ તે તું વળી કાંઈ ખોટું લગાડેશ કે મારું ન સાંભળ્યું. જવા દે ને. હાલો હવે હું પણ ઓફિસ માટે રવાના થાઉં. એ હા, જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. કેટલો ડાયો મારો દીકરો. અને આ સ્વીટી બહુ ખબર નહીં ક્યારે શિક્ષા હંધુયા ઘરનું બધું. આ બાપુજી અહીંયા ને અહીંયા મૂકી દે ખાટલો. ગોપી બહુ હા બા. અશોકે કાંઈ વાત કરી તમને? ના, ઈવડાય તો વયા ગયા નોકરીએ. કઈ વાત હતી? હા, આ ઈ ભલે ઓફિસે વહી ગયો પણ હું તમને કહું છું કે આ તમારે લગ્નમાં જવાનું થાય. લગ્નમાં? હા. કોના? આ ગામડે તમારા કાકાજી ના આવડી. ઠીક, આ હર્ષિલભાઈના લગ્ન નક્કી થયા અહીંયા. હા, હા તે વાંધો નહીં. પણ બા, હા એમણે શું કીધું? એમને રજા મળશે નોકરીમાંથી? એ બેને કહી દીધું છે. ઓફિસ ગયો ને અશોક, તમે કહું ભાઈ રજા લેતો આવજે, આ તમારે 2-3 દીમાં લગ્નમાં જવાનું થાય. હવે છે ને આ 2-3 દીનો ગાળો છે તે તમારે કાંઈ લેવા કરવાનું હોય ને આ કટલરી છે કે કોઈ આ પોલકું બોલકું તો લઈ આવજો. હાડી એકાદી નવી લેવી હોય 1-2 એ લઈ આવજો. જે તૈયારી કરવી હોય એની કરી લેજો. ના ના બા, તૈયારી શું કરે? અમારી પાસે ઘણી હાડીઓ પડી છે.
શાની તૈયારીની વાત થાય છે? લગ્નમાં જવાની. ઓહ અચ્છા, અમારે લગ્નમાં જવાનું છે. કોના? ના ના, તમારે નહીં, આ મારી ગોપી બહુ અને અશોક બેને જવાનું છે. હા પણ વાતે એની સાચી બા, ભલે નહીં જઈ આવતી તો એક કામ કર, તું તૈયારી કરવા માંડ. 2-3 દિવસ બાકી છે અને તારે તો નોકરીમાં રજા લેવી પડશે ને પાછી. હા એ તો છે જ ને. હું સાગર સાથે વાત કરી થોડી ઘણી ખરીદી કરી આવીશ અને તૈયારી કરી આવીશ. હા એ વાત સાચી. તો બા 2-3 દિવસ પછી એમને જ્યાં જવાનું અહીંયાનું સરનામું આપી દેજો, કેમ કે આ ગામડાનું ઘર સાગરભાઈ જોયું નથી. મારે છે ને આ સ્વીટી વહુને ક્યાંય મોકલવાના નથી થતા વ્યવહારિક કામમાં. પણ કેમ? હા ઈ જ ને, કેમ? હે આ બધા કામમાં તમારી આ બહુ જ પેલા જાય. કીધું તું ને. હે વાલી બહુ કોણ છે ને દબલી કોણ છે હવે ખબર પડી? અરે આમાં વાલી દવલીની ક્યાં વાત આવી સ્વીટી? તમે જાજો, શું ફેર પડે? પણ ત્યાં છે ને થોડો વ્યવહાર કરવાનો હોય, તો એ વ્યવહારમાં તને ખબર પડવી જોઈએ કે ક્યારે વ્યવહાર કરવાનો, ક્યારે આપણે ભેટ આપવાની, ક્યારે એની વહુને સાડી આપવાની. જો આ બધી ખબર પડે ને તો જ જાજે હો. એ અભણ તારી કરતા છે ને હું હોશિયાર છું હો. આ ઓફિસમાં 10 કામ સંભાળું છું. કેટલા કર્મચારીઓ મારી નીચે છે એ તને ખબર નહીં હોય અને તું મને એમ કહે છે કે વ્યવહાર કરવાનો ને હું કરવાનું બધું સંભાળવાનું. હે હું ભૂલી ગઈ હતી કે મારા કરતાં સ્વીટીને તો વધારે ખબર પડે ને બા. વાંધો નહીં, એને મોકલી દેજો, એ ભલે જઈ આવતી હોય. ગોપી બહુ ઊભા રહ્યો, આ નિર્ણય હું કરીશ. તમે એમ કહો છો ને કે મારા હાથ નીચે 10 માણસ કામ કરે છે ઓફિસમાં અને આ અભણ ને ગમાર છે, અને તમે છે ને ગોપી વહુ વારે છે ને આમ હાથ ચાલાકી કરી કરીને વાત ન કરો. આ તમને સમજાવી દઉં તો છું. તમારી યાર કરું અવાજ નહીં કરવાનો, નીચો અવાજ રાખીને વાત કરવાની. એ તો નહીં જ થાય કેમ કે લગનમાં હું જ જઈશ, તમે નહીં જાઓ. સમજાઈ ગયું? અય ઊભી રહે, પહેલા મારી વાત સાંભળ પૂરી. પહેલા લુગડા હરખા પહેરવા શીખી જા, પછી લગનમાં જવાની વાત કરજે. કપડા ઉપર તો છે ને આ સાઈડ કપડા ઉપર તો છે ને જાતા જ નહીં હો. આ તમારી ગામડાની ગમાર જે આ સાડી પહેરે છે ને ઈ પહેરીને રખડતા મને નથી ફાવતું હો. તો પછી વ્યવહારમાં નહીં જવાનું. જવાશે નહીં જ જવાય. આ ઘરની વહુ હુંય છું, તમે એકલા છે ને આ ઘરની વહુ નથી. સ્વીટી બા અમે જીભા જોડી ન કર, ઘરના વડીલ છે ઈ. અને તારે જાવું હોય લગનમાં તો મને વાંધો નથી, પણ આમને છે તમારી લીધે આમને વાંધો છે. એમ છે કે છે ને તમે ઘરના મોટા વહુ છો, તમને જ બધું આવડે છે ને તમે જ બધી જગ્યાએ જશો, હું નહીં જાઉં. કેમ? ઈ ના નથી પાડતી તને લગનમાં જવાની. લગનમાં જવાની ના હું પાડું છું તને, તારે નથી જવાનું એટલે નથી જવાનું. પહેલા હાડી પહેરવા શીખી જા, પછી જ જાજે આ ઘરની બહાર. એ સિવાય તારે ક્યાંય ઘરની બહાર ટાંટિયો નથી મૂકવાનો. બા શું બા? હે શું બા? બહુ મજા આવી આજે વાલી ગોપી બહુને. હે આ તમે સાડી પહેરો છો ને ગળામાં બાંધી લ્યો. તમારી લીધે થઈને મારે સાડી પહેરવાની, તમારી લીધે થઈને મારે કોમ્પ્રો કરવાનું. શું કામ? હે ઘરમાં બધી બાબતે હું શું કામ કોમ્પ્રોમાઇઝ કરું? આ ઓફિસના 70 કામ કરું છું, પૈસા દઉં છું, તમને લોકોને નથી પોહાતું. એવું હું કાળો જાદુ કર્યો છે તમે મમ્મી ઉપર કે તમારો જ પક્ષ લે? સ્વીટી મારો શું હક છે આમાં? હું શું કરું? તું પણ સાડી પહેર ને, તું ઓફિસે જા ને ત્યારે આવું પહેર, અને ક્યારેક કંઈક પ્રસંગમાં જવાનું થાય તો સાડી પહેર. ખબર છે ને ગઈ વખતે બાજુમાં રીટાબેનને ત્યાં છઠ્ઠી હતી તો બાએ તને જવાનું જ કીધું તું ને, આપણે બેય સાથે ગયા હતા. ત્યારે હું સાડી જ પહેરીને ગઈ હતી. મૂર્ખી નથી હું તમારી જેમ હો ને કે પ્રસંગમાં જવાનું હોય ને તો હવે વેસ્ટર્ન કપડાં પહેરીને જાઓ. સાડી પહેરીને ગઈ હતી, પણ તે રીટાબેનના સાસુ સાથે કેવી રીતે વાત કરી હતી? તો એમણે બાને વાત કરી હશે એટલે એમને લાગ્યું હશે કે તને વ્યવહારમાં નથી ખબર પડતી. જે હોય 100 વાતની એક વાત. મેરેજમાં હું જઈશ એટલે જઈશ. ક્યારેક અમારે તે છે ને રજા પાડીને જવાનો મોકો આપો ગોપી મેડમ. આ ઘર તો આખું માથે કરી લીધું છે. હે બધા ઉપર જાદુ તો કર્યું છે, શાંતિથી જીવવા દ્યો. બાકી હવે છે ને મારાથી ખરાબ કોઈ નહીં થાય. સ્વીટીનો સ્વભાવ આટલો આકરો હશે એવી ખબર હોત ને તો હું એને આ ઘરમાં લાવવાનો ક્યારેય પ્રયત્ન ન કરત. ખાલી ખોટું આખા ઘરનું વાતાવરણ બગડી રહ્યું છે. આ લગ્નમાં તો મારે જ જવું છે. જે કંઈ થયું ને સારું નહોતું, પણ હવે કરું શું? કાંઈક તો પ્લાન કરવો પડશે ને. એ અશોકભાઈ આવે છે, નાટક શરૂ કરું. સ્વીટી વહુ, હા, કેમ રોવો છો? ના ના કાંઈ નહીં ભાઈ. કાંઈ નહીં. હા, આ કોઈ દી નહીં ને આજ શું થયું છે બોલો? કઈ
બોલીશ તોય તમને વિશ્વાસ નહીં આવે તો કઈને હું કરું ભાઈ? અરે વિશ્વાસ કેમ ન આવે? તમને મેં કોઈ દી આવી રીતે રોતા નથી જોયા. પણ આ ઘરમાં બધા મને રોવડાવે જ છે ને. કોને મારું હારું જોવાય છે આ ઘરમાં? હું ગમે તે વસ્તુ કરું, એ કઈ વસ્તુ કોઈને આ ઘરમાં ગમતી નથી. દવલી છું ને બધાને. જુઓ ને, ગમે તે વસ્તુ હોય ને, હું ગમે તે કામ કરું, એક કઈ કામ ના તો તમારા મમ્મીને ગમે, ના સાગરને ગમે, ના ઘરમાં કોઈને ગમે. તો દવલી જ કહેવાય ને. હું કોને ગમું છું આ ઘરમાં? એટલે તમને બાએ કઈ કીધું? આજે બાએ નહીં, કદાચ બાએ કીધું હોત ને તો એનો તો સ્વભાવ છે, જ્યારે હોય ત્યારે મને કહેવાનો, મને ખીજાવાનો. એનું મને એટલું ખરાબ ના લાગે. પણ આજે તો આજે તો હા, સાગરને મેં કેટલી વાર કીધું કે તારે સ્વીટી વહુને કઈ નહીં કહેવાનું. નહીં. તો સાગર એક વખત કહે ને તો મને ના ખોટું લાગે, કેમ કે એ પણ મને ક્યારેક ક્યારેક બોલતા હોય છે. પણ આજે તો ગોપીએ કઈ કીધું? હા, હવે બરાબર પોઈન્ટ ઉપર આવ્યા. કીધું નહીં તો ગોપી ભાભીએ તો નો કરવાનું કર્યું. હું કર્યું એને? ગોપી ભાભીએ આજે મારી પર હાથ ઉપાડ્યો, મને લાફો મારી દીધો. કોઈ દિવસ ગોપી ભાભીએ મારી સામે ઊંચા અવાજથી વાત નથી કરી. કયો સીધો હાથ ઉપાડે તો મને ખરાબ લાગે કે ન લાગે? એને તમારી ઉપર હાથ ઉપાડ્યો? હા અશોકભાઈ. આ વાત હાસી તો નથી લાગતી. શું સાચી નથી લાગતી? હે? પણ તમે રોવો છો હા, તો મને એવું લાગે છે કે આ વાત હાસી છે, પણ એનો વાકઈ નથી એમાં. આ તમે એને નકરું આખો દી કીધા કીધ કરો છો અને તમે એનું માનતા નથી ને, એટલે કદાચ આવું છું હોય છે. વાહ, હજી અહીંયા હું તમને એના વાક ગણાવું છું તોય તમે તો મારો જ વાક કાઢો છો. મને ખબર હતી, કોઈને કહેવાનો ફાયદો નથી કઈ. હું જ જતી રહું આ ઘરમાંથી. વહુ બટા, તમારે ક્યાંય નથી જવાનું. હા, એટલે હું છું તું એ તો કયો. ખાલી એક લગ્નમાં જવા માટેની વાત હતી કે લગ્નમાં જવાનું છે તો મમ્મીએ એમ કીધું કે તમે લોકો જાશો. હવે તમને ખબર છે અમે કઈ વ્યવહારમાં ઊભા જ નહીં રહીએ તો મને ખબર કેમ પડશે કે વ્યવહાર કેમ કરાય? તો મેં ખાલી ગોપી ભાભીને એમ કીધું કે મારે વ્યવહાર કરવો છે તો આ વખતે મને જવા દો. તો સીધો લાફો છોડી દીધો. હા તો બહુ કરી. અને આને એટલું બધું જવાનો શોખ ક્યારથી થઈ ગયો? તમે સમજાવો એને, હું એમ કહું છું. હું એને સમજાવાય નહીં, જરૂર પડે ને તો હાથે ઉપાડે. પણ આટલું બધી આગળ વધી ગઈ છે એની તો મને ખબર જ નહોતી. હવે ખબર પડી ને ભાઈ. હવે હું કરું ને એ બધું તમારા હાથમાં. આજ બિચારી હાવ ભોળે છે. હવે બિચારી કોઈ દી બહાર નથી નીકળતી તો એણે કદાચ કીધું હશે. પણ આણે લાફો માર્યો એ બહુ કહેવાય. અત્યારે જ જાઉં છું એની પાસે. ગોપે, હા? હા તે સ્વીટી ઉપર હાથ ઉપાડ્યો? શું? સ્વીટી ઉપર હાથ? હું ક્યારે ઉપાડું? આ તમે કેવો પ્રશ્ન કરો છો? હવે બસ કર. બિચારી દાદરે બેઠી બેઠી રોવે છે. અને હા, બીજી વાત એ કે તને એટલો બધો લગ્નમાં જવાનો શોખ છે. લગ્નમાં? મારે ક્યાં લગ્નમાં જવું હોય છે? આ તો બાએ કીધું એટલે આપણે જવું પડશે. પણ હા શું કહું, મને નહોતી ખબર કે તું એની ઉપર હાથ ઉપાડે. મને તું હાવ ભોળી લાગતી હતી. પણ હું ઉપાડું હાથ? તમને મારી વાતનો વિશ્વાસ નથી જરાય? કેમ આવું કરો છો? કેમ આમ કરો છો એટલે હા હું માનું છું કે તું ઘરના બધાય કામ કરશો, પણ આવી રીતે છે ને એમ હાથ નહોતો ઉપાડવો. મેં નથી ઉપાડ્યો હાથ, અને તમને એણે કીધું ને તમને માનવામાં આવી ગયું. આવી જાય ને આમ આહુડાની ધાર જાતી હતી એના આંખમાંથી. એની ઉપર તો એના મા બાપે કોઈ દી હાથ નહીં ઉપાડ્યો હોય. હા, હું સાચું કહું છું, મેં એને કાંઈ નથી કર્યું. એને એવું જ હોય ને તો આપણે લગ્નમાં નથી જાવું. બસ. હા બસ, અહીંયા બસ નથી થઈ જાતું. આ એની ઉપર હાથ ઉપાડ્યો એ. પણ મેં નથી ઉપાડ્યું તો હું કેવી રીતે સ્વીકારી લઉં કે મેં ઉપાડી લીધો છે હાથ? અને હું કોઈ ઉપર હાથ ઉપાડું એવી તમને લાગુ છું? પેલા મને હાસું નહોતું લાગતું, પણ એને રોતા જોઈ ગયો ને એટલે મને લાગ્યું કે એટલે નહીં. માની લીધું? હા. શું હા? અરે એ વ્યક્તિ એવી લાગે છે કે એ કોઈ દી રોવે. હે, મને અત્યાર સુધી એમ હતું કે એ બીજાને રોવરાવે પણ એ કોઈ દી નહીં રોવે. પણ એ તો હાવ ઢીલી છોકરી છે. હા, લગ્નમાં જવા માટે થઈને આવું કરશે નહીં, મને નહોતી ખબર. અને મને એ નહોતી ખબર કે તમારો વિશ્વાસ મારા માટે આટલો ઓછો છે. ખબર હોત ને તો હું ક્યારેય તમારી સામે એક શબ્દ ના બોલત. અત્યાર સુધીમાં તમે જેમ લોકોએ કીધું ને એમ મેં કર્યું છે.
છતાં એની વાતનો તો મને વિશ્વાસ આવી ગયો, મારી વાતનો વિશ્વાસ નથી આવતો. નહીં, તારી વાતનો છે ને વિશ્વાસ ન થતો. હવે તો મને લાગે છે કે હવે આ ઘરમાં છે ને તું રાજ કરવા માંગશો. આ તે બધી અત્યાર સુધી મહેનત કરીશો ને એટલે તારા મનમાં છે ને એ વિચાર આવી ગયો છે. રાજ? આમાં શું રાજની વાત આવી? આ ઘર છે, આખું કઈ નથી ગામ હલાવવાનું મારે, કે મારે નથી સરપંચની ચૂંટણી જીતવા જવાની કે હું રાજ કરવાના વિચાર કરું. શું તમે આવી વાતો નબળી કરો છો? અને કઈ મેં હાથ બાત નથી ઉપાડ્યો, મંડાઈ પડ્યા છો. પણ હવે ખોટું બોલમાં આને જરી કઈ શરમય નથી આવતી હોય. કેટલું ખોટું બોલે છે. મેં આની ઉપર કેટલો વિશ્વાસ કર્યો, પણ ખબર નહીં આના મનમાં ક્યાંથી આ ઝેર ભરાઈ ગયું. અરે દર વખતે આપણે લગ્નમાં જ આવીશ, એક વખતે ન જ આવી તો કઈ થઈ નહીં જાય. સ્વીટી, ગ્લાસ કેટલા ગંદા છે, હે? ધોતા આવડે છે? હા, તે એમને કઈ વાત કરી હતી? એમને એટલે કોને? તારા જેઠને. કેમ, શું થયું? હા, તે એમને કઈ એવું કીધું તું કે મેં તારા ઉપર હાથ ઉપાડ્યો છે? કીધું તું. કેમ કીધું તું એટલે મેં તારા ઉપર ક્યારે હાથ ઉપાડ્યો છે? તને ખબર છે ને આજે બાની સામે તે કેવી રીતે મારી સામે ગગલાવીને વાત કરી હતી, અને તે મારું આવું નામ આપી દીધું. હા, આપી દીધું. તમને એક વખત સમજાવે તો ખબર પડે ને, તો નામ આપવું પડ્યું. હવે શું કામ આપવું પડ્યું એનું કારણ છે ને તમારી પાસે, કે નથી? સ્વીટી, આ કેવી વાત થઈ કે મેં જે કર્યું જ નથી એવું ખોટું નામ તું મારા ઉપર ચડાવી દે છે, અને એવો આડ લઈને તું બધા સાથે ઝઘડા કરાવે છે. હા, કરાવીશ. જ્યારે મારું કામ નહીં નીકળે ને ત્યારે હું આ જ કરાવીશ. આવું જ મને આવડે છે. ખોટું આડ તું મારા ઉપર નાખે અને પછી અમારે લોકોને જ ઘરમાં ઝઘડા થાય. અમારે લોકોને એટલે? હે, મેં તમને સમજાવ્યું હતું ને, એક વખત નહીં ને 10 વખત કીધું હતું કે લગ્નમાં મારે જાવું છે, પણ નહીં. તમારાથી તો એ વસ્તુ થયું જ નહીં. તો પછી હવે જ્યારે મને મારો હક ન મળે ને તો હું છે ને હક છીનવી લઉં છું. મને એ આવડે છે. જરાય સારી આદત નથી આ. પોતાના જ પરિવારમાં લોકો વચ્ચે ઝઘડા કરાવવા આ સારી વાત ન કહેવાય. તો સ્વીટી, સમજી જવાય ને. હે, જ્યારે કહીએ છીએ ત્યારે તમારી બુદ્ધિ ક્યાં જાય છે? મેં ના પાડી તને લગ્નમાં જવાની. બા નથી ઈચ્છતા તું લગ્નમાં જાય એવું, તેમાં હું શું કરું? શું કામ નથી ઈચ્છતા? કેમ કે તમે એની વહાલી વહુ છો એટલે નથી ઈચ્છતા. આ ઘરમાં મને તો કઈ આવડતું નથી. હું તો ઢગલાનો ઠ છું, બટ રિયાલિટીમાં ઢગલાનો ઠ તો તમે છો. અભણ છો, ગામડાના છો, ડફોડ છો. પણ નહીં, હવે ગમાર બહુ જ બધાને ગમે છે. આજના જમાનામાં મોડર્ન ને ફેશનેબલ બહુ કોને ગમે છે? હા, તો પછી તું પણ આવી બનીને રહે ને. હું તને ના પાડું છું આવું બનવાની. મને છે ને ગમાર બનવાનો શોખ નથી હો. આજે તારી આ કાળી જીભમાંથી આ બોલી ને એ બોલી, બાકી બોલીશ નહીં. આ તને માન દઉં છું ને તો માનને લાયક રહે. બાકી હવે છે ને તે ભલે મારી પર હાથ ના ઉપાડ્યો હોય, પણ મારો હાથ ઉપડી જશે. બાકી શું રાખ્યું છે? આ દરરોજ તું મને મારે છે ને આવું કરીને. એના કરતાં તો સારું છે કે તું મને હાથથી મારે. આ હાથેથી મારેલું તો ક્યારેક રૂજાઈ જાય, પણ આ હૃદયમાં જે ઘા લાગે ને એ નથી રૂજાતા. રૂજાવા દેવાય નથી ને એટલે જ હૃદય ઉપર ઘા દેવા છે. બાકી મને ખબર પડે છે હાથ તો મારા બહુ ઉપડે છે, પણ આ તમારા હૃદયના ઘા જે તમને રોજ તડપીને એક એક પલ એક એક ક્ષણ મારે ને, એ જ વસ્તુ મારે કરવી છે. અને વધારે લવારી ના કરો. હવે લગ્નમાં મારે જાવું ને કેમ સમજાવું ને એ તમારા હાથમાં. બહુ શોખ છે ને તને? શોખ જ છે. હા હા, તો જાજે તું. હું કહી દઈશ બાને કે મારી તબિયત નથી સારી અને હું લગ્નમાં જવા નથી માંગતી. તું જઈ આવજે બસ. એક લગ્નમાં જવા માટે થઈને તે આટલું મોટું કાવતરું કર્યું કે તે તારા જેઠને આવી રીતના ચડાવ્યા કે મેં તારા પર હાથ ઉપાડ્યો છે. અરે, મારા બસમાં હોય ને તો મારા પગે હું કીડીને ના કચડાવા દઉં. હું તને મારું, મારી દેરાણી છો અને હું તારા ઉપર હાથ ઉપાડું? નહીં, તમે તો બહુ ભોળા છો. ભૂલ તો મારી છે, મને માફ કરો. એવા વહેમમાં જરાય ન રહેતા હો ને. સ્વીટી, ક્યારેક એવું ન થાય કે તારું વર્તન તને જ નડી જાય? ચૂપ. શ્રાપ તો તમારા મોઢેથી દેતા જ નહીં. ક્યારેક એવું ન થાય કે તમારા આ ભોળા વર્તનના લીધે આ ઘરમાંથી તમારે બહાર નીકળવાનો વારો આવે. ખરેખર ભૂલ થઈ ગઈ મારી કે મને તું મારા દેરને લાયક લાગી. જ્યારથી તું આવી છે ને એમના મોઢા ઉપર નૂર નથી. પ્રેમ લગ્ન આવા હોય ને
તો પ્રેમ લગ્ન થવા જ ન જોઈએ દુનિયામાં. આની આટલી હિંમત? આમ તો એમ કે છે બહુ ભોળી ભોળી. હે, આટલો લાંબો ચીપડો છે. હવે તો ગમે તે થાય, આને હું આ ઘરમાંથી કાઢીને જ રહીશ. લગ્નમાં જવાનું તો નક્કી થયું. કહી દેશે એની રીતે તબિયત ખરાબ છે. હું તો મારી શોપિંગ માટેનું કંઈક વિચારું. સાગર આવે ને એટલે વાત કરીશ. હાય પતિદેવ. વાહ, આજે તો તારો મૂડ સારો લાગે ઘણા ટાઈમ પછી. બોલ, શું કામ હતું? કેમ ડાયરેક્ટ શું કામ હતું એટલે? મારો મૂડ કોઈ દિવસ સારો નથી હોતો સાગર. ના ના, એ તો મૂડ ક્યારે સારું હોય, કાં તો તારે મારા પાસેથી કંઈક જોતું હોય બસ અને કાં તો કંઈક જાવું હોય. બંને જવાનું છે, એકલાએ નહીં. હો, બંને જવાનું છે, પણ કઈ બાજુ? એ બધું છોડો ને, એ ખબર પડી જશે. મને 1 લાખ રૂપિયા જોઈએ છે. શું? કેટલા પૈસા જોઈએ છે? 1 લાખ. હા, મગજ વગર સટકી તો નથી ગયો ને તારું? બધું ઠેકાણે જ છે. હવે સાગર, આપણે બંને મેરેજમાં જવાનું છે તો પછી શોપિંગ કરવા માટે એટલું તો જોઈએ ને. મેરેજની ખરીદી છે, નાની મોટી ખરીદી નથી. કોના મેરેજમાં જવાનું છે? અને કોઈકના મેરેજમાં જવા માટે આ 1 લાખ રૂપિયાની ખરીદી કરે કોણ? આપણે, બીજું કોઈ નહીં. અને શું કોના મેરેજમાં જવાનું છે? આ મમ્મીએ તમને વાત નથી કરી? જો સ્વીટી, એ મેરેજમાં છે ને આપણે બંને નથી જવાનું, ભાઈ અને ભાભીએ જવાનું છે. ઓહો, અચ્છા, તમે એ મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં છો. નો, એવું નથી સાગર. એમાં એવું છે, એકચ્યુઅલમાં ભાભીની તબિયત ખરાબ છે. એણે મને કીધું તું, એટલે ઈ મમ્મીને જઈને ના પાડવાના છે કે ઈ મેરેજમાં નથી જવાના. એટલા માટે આપણે બંને જવાનું છે. તો હવે મને 1 લાખ રૂપિયા મળશે, બધી ચોખવટ પાડું, પછી તમે બધું આપો. જો સ્વીટી, મારી વાત સાંભળ. અત્યારે છે ને મારી પાસે પૈસા નથી. આ દર વખતનો તમારો રોદડા છે. હે, પૈસા નથી, પૈસા નથી. આ લગ્ન નતા થયા એની પહેલા તો એમ કહેતા હતા, તું જે કહીશ ને હાથ મૂકે પહેલા અપાવીશ. અને હવે જ્યારે લગ્ન થઈ ગયા અને હું કહું છું તો પૈસા નથી. જો ત્યારે તારામાં પણ થોડીક સમજણ ઓછી હતી અને મારામાં પણ થોડીક સમજણ ઓછી હતી, પણ જ્યારથી નોકરી કરીએ, જે ધંધે લાગ્યા છે ને, ત્યારથી ખબર પડે છે કે કઈ રીતે કમાણી થાય છે. આમ રૂપિયો કઈ ખોટી રીતે થોડો વેડફાનો હોય. એ જે હોય એ હો ને, મને ખબર પડે છે કેટલો રૂપિયો વપરાય ને કેટલો નહીં. તમે એકલા જ નોકરી નથી કરતા, હું પણ કરું છું. હા, તો તારી શોપિંગ તું તારા જ પૈસાથી કર. શું કામ? તમે મારા પતિ છો, તમારી ફરજ બને છે જ્યારે મને જે જોતું હોય અપાવવાની. તમે મને પૈસા દેશો કે નહીં દો? જો મેં તને કીધું ને કે મારી પાસે પૈસા નથી, કારણ કે હું સેલેરી છે ને એ ઘરમાં જ આપી દઉં છું. શાંતિ જ રાખજો, કઈ વાંધો નહીં. પૈસા ના આપો તો રોજ હું તમારી સાથે આવો ઝઘડો કર્યા કરીશ. ઝઘડો કરવો પોસાશે કે પૈસા આપવા? અરે સ્વીટી, આ શું કરે છે તું? હવે નાની બાબતને લઈને કઈ ઝઘડા કરાતા હશે? કરાતા હશે. અને એ પણ આ જેના લગ્નમાં જવાની વાત કરે છે ને, એ આપણા એટલા પણ નજીક નથી થતા. હા, તો જાવું પડે ને એટલે જઈએ છીએ. મને જોઈએ એટલે જોઈએ, મારે બીજી કોઈ લપ નથી સાંભળવી. તમે પૈસા દેશો કે નહીં દો? આ શું નાના છોકરાની જેમ હઠ લઈને બેઠી છો? આ કઈ સારું નથી લાગતું તને? પણ તમે શું કામ વિચારો છો સારી લાગુ કે ના લાગુ? હવે તો તમારી પત્ની જ છું, એટલે તમારે સ્વીકારવું પડશે. સારું, તો હું લપ કરીશ તમારી સાથે, રોજ ઝઘડો કરીશ આ બાબતે. ચલો કરો, શરૂ કરો. સ્વીટી, હું છે ને હવે તારાથી કંટાળવા માંડ્યો છું. તું આવું ના કર. તમે મને પ્રેમ નથી કરતા, મને ખબર છે. આમાં પ્રેમની વાત ક્યાંથી આવે? તો જ એમ બોલે ને કંટાળવા લાગ્યો છું એમ. જ્યારે પ્રેમ ન હોય ને તો જ કંટાળો આવે. જે વ્યક્તિને બીજા વ્યક્તિ સાથે પ્રેમ હોય ને, એ શાંતિથી અને પ્રેમથી વાત કરે. તારી જેમ ઝઘડો તો ના જ કરે. તો તમારી સાથે પહેલા મેં શાંતિથી જ વાત કરીને તમને પ્રેમથી જ કીધું ને કે સાગર મારે પૈસા જોઈએ છે. તમે માન્યા? હે, સારું, તારે પૈસા જ જોઈએ છે ને? હું વાત કરું છું મમ્મી સાથે. મમ્મી સાથે ક્યાંથી વાત કરવાની વાત આવી? તો કોની સાથે કરું? મને પૈસા જોઈએ. હારું, તમે જેની યાર તમારા બોસ સાથે કરો, મમ્મી સાથે કરો, ભાઈ સાથે કરો કે પછી તમારા પપ્પા સાથે કરો, પણ મને પૈસા ટાઈમે મળી જવા જોઈએ. હો ને? કાલે. હા. મોઢા તો જો થાય છે. આવા કેમ અમને મોઢા થઈ જાય છે? મારે કઈ માંગવાનું નહીં ઘરમાં, કોઈ હક જ નથી મારો.
ખાલી લાખ રૂપિયો તો માંગ્યો છે. માની તો જાય છે છેલ્લે. એ સાગરભાઈ, હા ભાભી. કેમ આમ સીધા જ નીકળી જ ગયા? હા. ભાભીને કહેવાનુંય નહીં, બોલાવતાય નથી હવે તો. હા, ના હવે ભાભી, એવું નથી. કે હા તો- પછી તમને સ્વીટીએ કંઈક કીધું છે? સ્વીટીને તો પ્રોબ્લેમ છે આ ઘરમાં, બીજી ક્યાં કોઈને કોઈ પ્રોબ્લેમ જ છે? ના ના, હું એવી કઈ વાત નથી કરતી, પણ આમ કંઈ એવું કીધું નથી ને કે ભાભી બહુ હેરાન કરે છે અને ભાભી મને સારા મોઢે બોલાવતા નથી? ના ના, એવું કાંઈ નથી ભાભી. તો વાંધો નહીં. હવે તો કેમ આમ સીધે સીધા જતા હતા? કંઈ થયું છે? ઝઘડા નથી ને બે માણસ? એવું જ છે ભાભી, ટેન્શનમાં હતો ને એટલે તમને બોલાવ્યા વગર, મતલબ હું બોલાવ્યા વગર જતો નથી, પણ ટેન્શનમાં ને ટેન્શનમાં તમે મને દેખાયા જ નહીં. બોલો લ્યો, આવડી મોટી ભાભી હવે દેખાતી નથી. આવું જ થાય. આ દેરને પરણાવી દઈએ ને પછી આખા ઘરમાં દેરાણીને જ શોધતા હોય. ભાભી તો હવે દેખાતી જ નથી, નહીં? એવું નથી ભાભી, આ જો તમારી જેવી વાઈફ મળી હોત ને તો બે ઘડી એમ વિચારી લઈએ કે તમારા પરથી ધ્યાન થોડુંક હટી જાય, પણ સ્વીટીમાં નથી તો એવા કોઈ ગુણ કે નથી તો એવી કોઈ સમજણ એ મારું ધ્યાન દોરી શકે. બેય પાછા ઝઘડા લાગે છે. શું થયું છે? અને આ એના દુર્ગુણ દુર્ગુણ કરો છો તો આ કોણે શોધી હતી? તમને જ ગમતી હતી ને સ્વીટી? પાછળ પડી ગયા હતા મારા અને તમારા ભાઈની કે મને લગ્ન કરાવી દો, મમ્મીને મનાવી દો. હવે મનાવી દીધા, લગ્ન થઈ ગયા, તો તમને એનાથી તકલીફ છે? અરે એવું નથી, હા લગ્ન પહેલાં થોડી ખબર હતી કે સ્વીટીનો હકીકતમાં સ્વભાવ આવો છે? એ લગ્ન પહેલાં આવી નહોતી. પહેલાં તો બહુ સારી રીતે મારી સાથે રહેતી, ખોટા ઝઘડા ન કરતી, ખોટી ડિમાન્ડ ના કરતી, પણ જ્યારથી આ પરણીને ઘરમાં આવી છે ત્યારથી ઘરને છે ને આ ઘરની શાંતિને ફેરવી નાખી છે. રોજ જે જ ઝઘડા કરે છે અને આજે પણ એવું જ કંઈક થયું. અને ભાભી હું તમને એક વાત પૂછું, શું? હા તમે અને ભાઈ લગ્નમાં જવાના હતા તો તમે ના કેમ પાડી દીધી? મેં ના પાડી દીધી? હા, મેં ના પાડી દીધી કેમ કે મારી તબિયત સારી નથી રહેતી ને. હા જુઓ ને, પસીનો જ નીકળી જાય. બોલો, કામ કરું ને તોય મને આમ મૂંઝવણ થવા માંડે. હમણાંથી બહુ તબિયત ખરાબ રહે છે. અરે થોડો તાવ ને શરદી ને આ જો ઉધરસ ને આ ચાલુ રહે છે મને. પણ એવું બધું હોય તો દવાખાને જઈ આવો ને. હા, લીધી ને દવા લીધી. મેં મેડિકલમાંથી દવા લઈ લીધી. હવે અહીંયા દવાખાને શું જાય? હજી 2-3 દિવસ આવીને આવી તબિયત રહેશે ને તો જઈ આવશું. એટલે છે ને લગ્નમાં તમે લોકો જ જઈ આવજો. હા, લગ્નમાં શું જઈ આવે? હા લગ્નના જવાના બાને સ્વીટી કહે છે કે મારે શોપિંગ કરવી છે, મને શોપિંગ પર લઈ જાઓ. હા તો એમાં શું થઈ ગયું? એને ખરીદીને એવું બધું કરવું જોઈએ ને. જુઓ ને, લગ્ન થયા ત્યારથી તમે ક્યાં કહીને ખરીદી કરાવડાવી છે અને ક્યાંય લઈ નથી જતા. તો અહીંયા પહેલી વખત જાય છે. આ આપણા કાકા સામે એનું કેવું ખરાબ દેખાય જોઈએ, નબળા કપડાં પહેરે તો. અને પાછી પોતે ભણેલી નોકરી કરવાવાળી બાઈ અને ઈ નો જો હારા કપડાં પહેરે તો ખરાબ લાગે ને. એટલે હું તો કહું છું કે લઈ જ દો. એને જેટલું લેવું એટલું લઈ દેજો. તમને શું લાગે એને આમ કેટલાની ખરીદી કરવી હશે? અંદાજો મારો ને જરા. કેટલાની શું હોય? એક હાડી લેવા જાય તો 700-800 ની તો આવે. હારામાં લઈ તો વળી 1000ની આવે. હા. તો 3-4 જોડી હાડી. એટલે પછી બીજું શું, એના ચણિયા લેવાના હોય, પોલકા સીવડાવવાના હોય, એટલે લગભગ 5,000-8,000ની તો થાય. એને છે ને પૂરા 1 લાખ રૂપિયા જોઈએ છે અને એ પણ માત્ર ખરીદી કરવાના. 1 લાખ રૂપિયાની ખરીદી કરવી છે? હા એ પણ લગ્ન તો તમને ખબર જ છે કે આપણા સગાવાલામાં બહુ કઈ નજીક નથી થતા, દૂરના સગા છે. અને દૂરના સગાના લગ્ન માટે આ સ્વીટીને 1 લાખ રૂપિયાની ખરીદી કરવી છે. હા ભલે, પણ લાખ રૂપિયાની ખરીદી? અરે પણ તમારે કહેવાય ને આ ગામડાના લગ્ન છે, એમાં એટલી બધી ખરીદી કરવાની કઈ જરૂર ન હોય. તમને શું લાગે મેં નહીં કીધું હોય? પણ નહીં. તો હશે, પણ એ માયની નહીં હોય. હા, હું મનાવીને કંટાળી ગયો કે એટલી મોટી ખરીદી કરવાની શું જરૂર છે? એક દિવસ જવાનું છે, જઈને આવતા રહીશું. 1-2 જોડી કપડાં લઈ લે એટલે તારું કામ થઈ જશે. તો કંઈ નહીં, મારે લગ્નમાં પણ જવાનું છે અને ખરીદી 1 લાખથી નીચે હું કરવાની જ નથી. તમારે ગમે તેમ કરીને મને 1 લાખ રૂપિયા આપવા પડશે. બોલો. 1 લાખ રૂપિયા? પણ હવે
જુઓ, એનો સ્વભાવ મને ખબર છે ને ત્યાં સુધી તમે કહેશો એ વાત ઈ માનશે નહીં. એટલે એને જે જીદ લીધી છે એ પૂરી કરવામાં મજા. જો ઘરનું વાતાવરણ ખરાબ ન કરવું હોય, ખોટો કલેશ ન કરવો હોય તો લઈ દ્યો ને, હું તો કહું છું. અરે પણ ભાભી કઈ નાની હુની રકમ નથી, 1 લાખ રૂપિયાની રકમ છે. અને આમ જો એની હરેક જીદ પૂરી કરતા રહેશું ને તો કાલ ચડીને એ આપણું ધાર્યું કાંઈ નહીં કરે. ના ના, એવું ન હોય. અમુક લોકોને ખરીદીનો શોખ એટલો હોય, કાંઈ બધી વાતમાં થોડી એવું કરે છે. આ જુઓ ને, તમે લગ્ન કર્યા ત્યારથી ક્યાંય ફરવા લઈ ગયા છો તો એ કાંઈ બોલી? લઈ જાઓ અને હું તો કહું છું ખરીદી કરી લ્યો. ક્યારેક એ કપડાં લેશે ને તો મારે પહેરવા થશે. અને રહી વાત પૈસાની, તમારે પૈસાની બળતરા હશે ને નહીં, કેમ કે પૈસા તમે બધાય આપી દો મમ્મીને ને પપ્પાને, પગાર તો તમારા પાસે રાખતા નથી. એટલે મારી પાસે પૂરા લાખ તો નહીં હોય, પણ 40-50 હજાર રૂપિયા ભેગા થયા હશે. આ તમારા ભાઈ રહ્યા કે નહીં, એ જે પગાર આવી તમારા મમ્મી પપ્પાને દે, અને જે એમને પગાર ઉપરનું કામ કર્યું હોય ને એ મને દે. એટલે એ પૈસા મારા પાસે પડ્યા હશે. તો તમે એક કામ કરો, સ્વીટીને અત્યારે લઈને ખરીદી કરવા જાઓ, હું પૈસા ઉપરથી લઈને આવું. અરે ભાભી પણ તમે સ્વીટીની ખરીદી માટે તમારી બચત શું કામ આપી દો છો? એ પૈસા તો તમારા છે ને. અરે પણ કઈ વાંધો નહીં, તમારું ને અમારું શું, આપણે બધા ભેગા જ છીએ ને, નોખા નોખા થોડા રહી છીએ. તમે ચિંતા ન કરો, તમારી સગવડતા એ મને પાછા આપી દેજો. હા, હું લઈ આવું પૈસા, તમે સ્વીટીને લઈને જાઓ. હાલો. સારું, જાઓ તમે. હા, હું લઈ આવું પૈસા. પણ ભાભી, હા સ્વીટી તો ઓફિસે જવા માટે નીકળી છે. અરે એ નીકળી ગઈ ઓફિસ જવા? હા. તે હજી નાકે નહીં પહોંચી હોય. તમે જાઓ અને હું પૈસા લઈને આવું ત્યાં સુધીમાં. હા, થોડું ઝડપથી આવજો. હા. રોજ રોજ ઓફિસ ઓફિસ. સ્વીટી, ઊભી રહે. હા, તારે ઓફિસે નથી જવાનું. કેમ? હવે હું ઓફિસે ન જાઉં, શું પ્રોબ્લેમ છે? અરે મારી પૂરી વાત તો સાંભળ કે તને ઓફિસે જવાની શું કામ ના પાડું છું. બોલો. હવે તારે ઓફિસે જવું છે કે શોપિંગ કરવા માટે? શું? પણ તમે તો મને એમ કહેતા હતા ને કે શોપિંગ કરવા માટે પૈસા જ નથી, તો હવે પૈસા આવી ગયા. એમાં એવું છે કે હું ઓફિસે માટે જતો હતો ને ત્યાં ભાભી મને મળી ગયા અને ભાભીને બધી વાત કરી તો ભાભીએ કીધું કે મારી પાસે પૈસા છે, હું તમને આપીશ. પણ જો સ્વીટી, ભાભી 50,000 રૂપિયા આપશે અને તારે એટલી શોપિંગ કરવાની છે, એનાથી વધારે 1 રૂપિયો પણ નથી મારી પાસે. ભાભી 50,000 આપતા હોય ને તો હું 50,000ની શોપિંગ કરવા માટે પણ તૈયાર છું. જો સ્વીટી, હા 50,000થી વધારે હું તને 1 રૂપિયો પણ નહીં આપી શકું. એટલે કહું છું કે તારે એટલામાં શોપિંગ કરવી હોય ને તો કરી લેજે. મેં ના પાડી. એક વખત તો કીધું કે 50,000 જો તમારી આ ગામડાની સોરી આ તમારી ભાભી આપતી હોય ને તો હું 50,000માં શોપિંગ કરવા તો તૈયાર જ છું. બસ ખાલી મારી શોપિંગ થવી જોઈએ. હા તો ભાભી પૈસા આપે છે ને એટલા માટે તને આપું છું, બાકી મારું ચાલે ને તો તને 1 રૂપિયો પણ વાપરવા ના આપું. ખબર જ હતી. તમે ક્યાંથી આપો? અહીંયા ખાલી મને કામ કરાવવા તો લાવ્યા છો. લગ્ન કર્યા છે શું કામ? ભલે ને મારી વહુ કામ કરતી, બહાર નાય કરે ને ઘર નાય કરે, બાકી આપણે તો ક્યાં કઈ છે જ તે. અરે વાહ, પણ એક વાત જણાવ ને, હા શોપિંગ કરવા માટે 1-1 લાખ રૂપિયા કોણ માંગે? હું માંગુ, બીજું કોણ માંગે? મેરેજની ખરીદી છે એમ કહું છું. તમારા ભેજામાં કેમ વાત ઉતરતી જ નથી? હા તો એની પહેલા મેં પણ કીધું હતું ને કે આપણા સગામાં કોઈના મેરેજ નથી, દૂરના સગા છે આપણા. એના મેરેજમાં જવાનું છે, 1 દી જવાનું છે, અને એ પણ ગામડાના મેરેજ છે. એમાં 1 લાખ રૂપિયાની ખર્ચો કરવાની શું જરૂર છે? એમ નહીં, હમણાં તમારી ઓલી ભાભીને જવાનું હોત હે તો ઈ ભલે ને 1 ના 2 લાખ વાપરે તો એમાં કોઈ પ્રોબ્લેમ ના આવે. આ હું વાપરું ને ત્યાં જ બધાને નડતર થાય છે. મારા ભાભી છે ને એ જો ખરીદી કરવા ગયા હોત ને તો 5,000થી 1 રૂપિયો પણ વધારે ખરીદી ના કરે. શાંતિ રાખો. તમે છે ને મારા પતિ છો, એની તરફદારી કરવાનો તમારો કોઈ હક નથી. મારી કરો તો બહુ છે. જેની તરફદારી થતી હોય ને એની કરાય. હા ગમે તેની ના થાય ને, કારણ કે એની માટે એવો સ્વભાવ જોઈએ, એવું વ્યક્તિત્વ જોઈએ ને એવા સંસ્કાર જોઈએ. સંસ્કાર ઉપર તો જાતા જ નહીં હો સાગર. આ તમારું વધતું જાય છે. હા જવા દે, નથી કરવી શોપિંગ હો ને. જાઓ. એમાં તારું જ નુકસાન છે, પછી ખેતી નહીં. હવે નાની અમથી મસ્તી કરી મેં તો. આવી ગઈ ને? પૈસા લઈ આવો, જાવ, અહીંયા વેઇટ કરું છું. આવી ગઈ ને ઠેકાણે? વધારે ન બોલો અને પૈસા લઈ આવો ને. કંઈક મારો છટકી ગયો ને તો પછી તમારે ઠેકાણે આવવું પડશે. જાઓ, પૂરા પૈસા લઈને આવજો. પાછા 50 ના 45 કરીને ન આવતા હો. હા સરસ. હો, તારે કહેવાની જરૂર નથી ખોટી. બોલો, ભાભી પૈસા દેશે તોય બળતરા આને કેટલી છે? મોઢા તો જો થાય છે. શોપિંગ તો થઈ જશે.
કહું છું સાંભળો છો? શું છે? આ તમે છે ને આ બેંક બંધ થાય ને એ પહેલાં બેંકમાં જઈ આવજો. કેમ બેંકમાં? આ ગોપીબહુને ને અશોકને લગ્નમાં નથી જવાનું. તે ગોપીબહુને દાગીના તો પહેરવા જોઈશે ને, એ લોકરમાંથી લઈ આવજો કાઢીને. ઊંઘમાં ગોપી ગોપી જ કરતી હશે, મને તેવું લાગે છે. લે હા કરે જ ને, તે સારું માણસ હોય ને એ તો ઊંઘમાંય સાંભળે. સ્વીટી વહુની બંગડી કેમ કોઈ દી યાદ ન આવે? ગોપીની જ બધી વસ્તુ યાદ આવે. લે તે સ્વીટી વહુની વસ્તુ યાદ ન આવે ને બંગડી યાદ ન આવે ને બધું શું છે? એ લગ્નમાં જાય છે તો પહેરવા હાટું મંગાવશો હું. આ તે લગ્ન વખતે આપણે વાત હતી કે સ્વીટીને બંગડી બનાવી દેવાની બાકી છે, તો ઈ જ કોઈ દી યાદ નથી આવતી. એ બનાવી દે હું ફરથા હે એટલે. ઈ ફરથા હતી ગોપીના કામ ખડે ખડે. તે સ્વીટી વહુ પરણીને આવ્યા એને 400 મહિના થયા હજી, અને તરત બંગડી કરાવી દ્યો, કાંઈક કરાવી દે હું. હવે લગ્નને જ અઠવાડિયાની વાર છે, તો અઠવાડિયા પહેલા મને તું ખખડાવે ઘરેણું લઈ આવજો ને આ લઈ આવજો, અને હોલીને 100 મહિના થાય તો ધ્યાન નથી દેવું. આ હું તમને એમ નથી કહેતી કે આજને આજ જાઓ, આ 2-3 દીમાં જવાનું છે ને લગ્નમાં, તો આજે કાલે ગમે ત્યારે યાદ કરીને લઈ આવજો, એમ યાદ દેવડાવ્યું. મારી ફરજ મને બધી ખબર હોય, તું તારી ફરજ સંભાળ. બે વહુને હરખી રાખતા શીખ. તને સ્વીટી વહુ નથી ગમતી હું કામે? એટલે લે આ મેં કેદી કીધું કે મને સ્વીટી વહુ નથી ગમતી? મને સ્વીટી વહુ ગમે છે, પણ આ સ્વીટી વહુના જે લખણ છે ને એ નથી ગમતા. એ તારી આંખોમાં મેલ છે. ઘણું પડ્યું હોય ને એટલે દુનિયા બધાને વાંકા ચૂકી લાગે. બાકી મને ખબર છે તને સ્વીટી વવારે હું પેટમાં દુખે ને મને બધી ખબર છે. શું ખબર છે કયો? એને પ્રેમ લગ્ન કર્યા ને એ તને વાંધો છે, દુખાવો એ છે મૂળ. એ ના હો, આ એણે પ્રેમ લગ્ન કર્યા ને એ મને કાંઈ વાંધો નથી. જો એ વાંધો હોત ને તો હું લાવવા જ ન દેતા ઘરમાં એને. વીરજીભાઈ છોકરો ને એની વહુ તું જોશ, એને પ્રેમ લગ્ન જ કર્યા. એની હાવ કેટલી હાસવે, હાલતા ને ચાલતા મારી કસ્તુર મારી કસ્તુર. એ પણ વહુએ સામે એવી રીતે રહેતી હશે ને, સવાર વહેલી ઉઠતી હશે, ઘરના કામ કરતી હશે. રાખતા આવડે ને એમ બહુ રહી. હા એ વાત તો સાચી. હંધોયમાં ખાવું ઓનો જોઈશ. આ વહુ તો બહુ સારી હોય છે. હાલ તારે કોણ માથાકૂટ કરે? મેં હાથ ધોઈ લીધો, ખાવાનું તૈયાર કરો ખાવાનું. એ હા ખાવાનું દેઈશી હમણાં, હાલો બેહો જઈ. ખાવા ટાણી હક નહીં. તારે આને તો રોજ લાકડિયું જ લઈશી અમે જાણે આખો દી. ગોપી બહુ શું કરો છો તમે? આ બસ રસોઈની તૈયારી કરું છું બા. એ રસોઈની તૈયારી બૈયારી મૂકો, પહેલાં મને એમ કહો કે આ તમે લગ્નમાં જવાની તૈયારી કરી લીધી બધી? બા લગ્નની તૈયારી, લગ્નની શું તૈયારી કરવાની? લગ્નમાં હું નથી જવાની ને. કેમ? લગ્નમાં સ્વીટી જઈ આવશે, મારે નથી જવું. આ નિર્ણય તમારે નથી લેવાનો, આ નિર્ણય મારે લેવાનો છે. અને તમારે બોરિયા બક્કલ આ પેલું નખ રંગવાનું કાંઈ બાકી ન રહી જવું જોઈએ. બાકી હોય ને એ હંધુઈ લઈ આવો તો બજારમાં જઈને પહેલાં. ના બા, મારે નથી જવું લગ્નમાં. તમે સ્વીટીને જવા દો ને. આ જો હમણાંથી છે ને મારી તબિયત નથી સારી રહેતી, એટલે મેં એવું વિચાર્યું કે મારે નથી જવું. વધારે ત્યાં જવું અને તબિયત બગડે એના કરતાં સ્વીટી જઈ આવે. તમે બાના કાઢોમાં તબિયતના ને બધા રવા દો છાનામાના. હું કહું એમ કરો તમે. આ ઘરની તમારે આબરૂ કાઢવી છે કે રાખવાની છે? બા આમાં શું આબરૂ જવાની છે? સ્વીટી પણ ઘરની વહુ છે ને, એ જાય તો શું વાંધો? અને જો હમણાં છે ને આ સિઝન આવી ગઈ છે, આપણે મસાલા ને બધું નહીં કરવું પડે. હવે હું ત્યાં જઈશ ને તો 3-4 દિવસ તો મારો થાક જ નહીં ઉતરે. એના કરતાં તો સારું કે ત્યાંથી જઈને આવું ને એ સમયની અંદર હું મસાલા બનાવીને મૂકી દઉં. ગોપી બહુ આ મસાલા છે ને 4 દી મોડા થાય ને એની સામે કોઈ વાંધો નથી મને, પણ લગ્નમાં તો તમારે જ જવાનું જ. બા રહેવા દો ને, આ જીદ ન કરો ને. નથી જવું મારે, મને ઈચ્છા જ નથી થતી લગ્નમાં જવાની. આ તું બહુ કહેશો ને કે મારે નથી જવું લગ્નમાં, એ મને ખબર પડી ગઈ. આ તારે હોતન છે ને આ બધાની જેમ ઓલી સ્વીટી વહુને મોકલવી છે કા? ના ના બા, મારે એવું કંઈ મોકલવાની ઈચ્છા નથી. પણ આ તો શું છે કે એ જાય કે હું, એમાં ફેર કાંઈ પડતો નથી. અને એનાય મનમાં એમ થાય ને કે મને બાએ જવા દીધી. ખાલી ખોટા ઘરમાં કલેશ થાય એના કરતાં એને જવા દો ને બા. હવે તું હોતન એની જીભ મારી સામું બોલવા શીખી ગઈ ગોપી બહુ. આ તારે એને સારા સંસ્કાર આપવાના હોય કે તારે એના જેવું શીખવાનું છે? ના બા, એવું કાંઈ નથી. હું ક્યાં તમારી સામે બોલું છું? હું ક્યારેય બોલું તમારી સામે? હા પણ તો પછી તમે શું કામ કે કરો છો કે મારે લગ્નમાં નથી જવું નથી જવું? આ લગ્નમાં તો તમારે જ જવાનું છે. દુનિયા આમની આમ થઈ જાય. બા તમે તે શું જીદ લઈને બેસી ગયા?
આ મારી જીદ નથી ગોપી વહુ, આ મારો નિર્ણય છે અને લગ્નમાં તો તમે અને અશોક જ જાશો. આ ઘરની અંદર છે ને હું કહું ને એ જ થશે, તમારે બે જ જવાનું. આ મારો ફાઇનલ નિર્ણય છે. બા સારું, બસ હવે તમારા નિર્ણય ઉપર વટ જવાની તાકાત મારી નથી. તમે એવું કહેતા હોય કે હું જાઉં તો હું લગ્નમાં જઈ આવીશ, બીજું તો શું. સારું, હું તૈયારી કરી લઉં છું અને મારે ખરીદી કાંઈ નથી કરવાની, બધું છે જ મારી પાસે અને જેટલું છે ને એ બહુ છે. એ ના એ હું હોતને જોઈ લઉં વારવાર કે તમે શું લઈ જાઓ છો. તમે પાછા છે ને એવું વિચારો કે આ ઘરમાં કાંઈ ખોટા ખર્ચા નથી કરવા, એવું વિચારીને અમુક વસ્તુ વગર હલાવી લ્યો છો. હાલો મને બતાવો હું લઈ જાઉં છો એ. હા, હું રસોઈ કરીને પછી બતાવી દઉં. સારું, તો રસોઈનું વહેલું ફટાફટ પતાવી દો હો. કાંઈ બહુ મોડું ન કરતા ને મજા ન હોય ને તો જી થાય ને દાળ ભાત ન કરતા, નકરું શાક રોટલી જ બનાવી દો, હાલશે હંધાઈને આજે. હા બા. સારું હાલો તઈ પતાવો ફટાફટ. છેવટે આ થયું હે, મારી સામે સારા બન્યા. કાંઈ વાંધો નહીં, હું પણ જોઉં છું કે કઈ રીતે લગ્નમાં જાય છે. કઈ બાજુ જોઉં ને એ જ નથી ખબર પડતી. લગ્નમાં જઈશ તો સ્વીટીને એમ લાગશે કે ભાભીએ જ આ બધું નાટક ચાલુ કર્યું હશે, અને નહીં જાઉં તો બાને એમ લાગશે કે મારી ઉપર વટ જાય છે. સ્વીટી આવી છે ને ઘરમાં ત્યારથી વાવાઝોડું જ ચાલે છે, શાંતિ જ નથી. કેવો લાગ્યો તમાચો? હે આ સાઈડ આવ. પણ તું શું કરસ? લગ્નમાં જવું છે? હે ના પાડવા છતાંય લગ્નમાં જવું છે? તો મારી સામે ઘોડા બનવાનું નાટક શું કામ કર્યું? આમાં આવ. હે લગ્નમાં જઈશ તું? હે મેં ક્યાં કીધું કે મારે લગ્નમાં જવું છે? એ તારી જેમ છે ને ડફોડ નથી હું, હને મારા કાનેથી સાંભળ્યું ને આંખેથી જોયું છે. રસોડામાં શું બોલીને? હા મમ્મી કઈ વાંધો નહીં, તમે કયો છો ને તો હું લગ્નમાં જતી રહીશ. લગ્નમાં જતી રહીશ, ના પાડી તોય? હે સ્વીટી, તે અધૂરું સાંભળ્યું હશે. મેં બાને શું કીધું કે મારે નથી જવું, પણ તમે કહો છો તો હું લગ્નમાં જઈશ. હા બા કહેશે એટલે તું બધું કરીશ. હે સાંભળવા દે, ખબર પડે. હે એમ નહીં, આ લગ્નમાં જવું છે તો મારી આગળ ખોટું હું કામ બોલ્યું? 50,000 દેવાના કીધા. હે અને લગ્નમાં તારે જવું છે. 50,000 ની પીપુડી વાળીને મેં ચણા ભરું. હે સ્વીટી, તું વધારે પડતું બોલે છે અને તને છે ને પેલા તું કઈ રીતે વાત કરે ને એનું ભાન નથી. એ તું શીખવાડીશ? હે તું શીખવાડીશ મને? મૂક મારો હાથ. દુખે છે ને એમ જ મને અહીંયા દુખ્યું. મારી આગળ ખોટું કીધું કે કાંઈ વાંધો નહીં, હું મારી તબિયતનું બહાનું કરી લઈશ તો હું જ લગ્નમાં જાજે. અને મમ્મી આગળ સારી બની ગઈ, બહાર લઈ વહુ કીધું ને આ તારો કામ ધંધો છે, કઈ રીતના મને નીચી દેખાડવી અને કઈ રીતના તારે આગળ વધવું. સ્વીટી, મારા મનમાં આવું ક્યાંય પાપ નથી. તું નક્કી જાતે જ કરી લે છે કે કોના મનમાં શું છે. મારે જો જાવું જ હોત તો હું સામેથી ખરીદી કરવા માટે 50,000 શું કામ ને આપત? મેં જ 50,000 આપ્યા હતા સાગરભાઈને કે જાઓ તમે ખરીદી કરી આવી દેજો, અને હું સામેથી જ જવા માટે કહું. બાએ મને આવીને કીધું કે તારે મારી ઉપરવટ નથી જવાનું, મારો આજ નિર્ણય છે કે તું જાય. તેમાં હું શું કરું? તારી લવારી બંધ કર હવે તો. સાચું બોલ. 50,000 દીધા, ગમે તે વસ્તુ તું કર ને, હે એટલે તારે એનું ગણાવવાનું તો હોય જ. લગ્ન કરાવ્યા દરરોજ મેં લગ્ન કરાવ્યા, મેં 50,000 દીધા, મેં 50,000 દીધા. હે આ તારો જીભડો કાઢતો બાર કાઢ, બાર અહીંયા નજીક આવ. જીભડો બાર કાઢ. કેટલો લાંબો છે? હે મારી સામે ટૂંકો થઈ જાય છે, બાકી બધા આખા ઘરની સામે તો આટલો લાંબો જીભડો થઈ જાય છે. સ્વીટી, મારો ચીપડો બધે ટૂંકો જ છે, પણ તને નથી લાગતું કે તું બહુ વધારે જીભ ચલાવે છે? બોલમાં હજી કહું છું, વધારે બોલમાં, બાકી છે ને આ હાથ પગ સાથે જીભડો કાપી નાખીશ. મને ખબર છે કે તું માં વિના મોટી થઈ છે એટલે તને મારી માં અમે આજે તો મને કહી દીધું, અને સંસ્કાર નથી ને આજે ફરીથી મારા ઉપર હાથ ઉપાડી લીધો. સ્વીટી, મેં તને હજી હમણાં જ સમજાવી હતી ને, હે તોય તને ભાન નથી. બિચારીને હું કામ હેરાન કરશો?
અત્યાર સુધી હું એમ સમજતો હતો કે સ્વીટી વહુ છે ને એ બધાને હેરાન કરે છે, પણ નહીં, તું જ આખા ઘરને હેરાન કરશો. હું હેરાન કરું છું? હા, તમે છે ને વાતને સમજો. ક્યારેક આંખે જોયેલું ઈ ખોટું હોય. સ્વીટી, સ્વીટી વાળી કેવી મજા આવી, થોડીક હજી નાટક વધારું. જલ્દી આવતા નથી. સ્વીટી, તું આવું બધું શું કામ કરે છે? તે એમને ખોટું શું કામ કીધું? મેં તને કાંઈ નથી કીધું તોય. હજી ખીજાવ છો ગોપી ભાભી? શું કામ ખીજાવ છો? મેં નથી કીધું. મેં તો તને કાંઈ નથી કીધું. પ્લીઝ નો ખીજાવ મને. હજી તો વાહે પડી છો. મેં શું કર્યું છે? અહીંયા આવીને મને મારી મા સામે ગાળો ને એવું બધું દે છે. ઈ કે છે મેં તમને બધું કીધું, મેં તમને કીધું કાંઈ? સ્વીટી, બે નો હાથ કરો. બસ કર હવે તું. તમને મારી વાતનો જરાય વિશ્વાસ જ નથી આવતો. નહીં. એ જે બોલે એ જ તમને સાચું લાગે છે. હા, તમને મારી વાતનો જરાય વિશ્વાસ નથી આવતો. પણ તમે મારી હારે આવું કેમ કર્યું? તમે મારી પર હાથ ઉપાડ્યો, પણ તમે એમની ઉપર હાથ ન ઉપાડતા હો કોઈ દિવસ. ભલે મારી ઉપર જે જુલ્મ કરે ઈ. ગોપી. અરે પણ આ શું છે બધું? હા, હું છે ને એ આજ બધી હકીકત તમને કહી જ દઉં. હા, આ આપણને આ ભોળી લાગતી હતી ને, પણ આ ભોળી નથી. ભોળી તો બિચારી આ છે. ભલે એ ડ્રેસ પહેરતી હોય અને આ સાડી પહેરતી હોય. હા, તે હું તો કીધું ન કહું છું, તમે કોઈ સમજો તો ને. પપ્પા મને નો બોલવાના શબ્દ કીધા ને મારી ઉપર હાથ ઉપાડ્યો. બોલો ભાભીએ. હવે આમાં એને કેમ માં સમાન માનું? કેમ પણ તમને શું તકલીફ હતી કે એની પર હાથ ઉપાડ્યો? સ્વીટી, મેં તારા પર હાથ ઉપાડ્યો. નો બોલો. હજી હાથ જોડું છું તમારા. હું તમને કહું છું ને, હું બીજી બોલ નહીં ખોલું કે મારા મા બાપ સામે તમે એટલું અનાપ ખરાબ બોલ્યા. કેવી છો તું? મેં કાંઈ નથી કીધું. શું મંડાઈ પડ્યા છો? કેવી છો, કેવી છો? નથી ઓળખતા મને કે હું કેવી છું? વર્ષોથી આ ઘરમાં લગ્ન કરીને આવી. ક્યારે તમે જોયું કોઈએ મારી ફરિયાદ કરી આ ઘરમાં? જ્યારથી સ્વીટી આવી છે તમારો તો ભરોસો જ ઉઠી ગયો છે મારા ઉપર. પણ ભરોસો કેમ મૂકવો? હા, તે ભરોસો છે ને હાવ કાઢી નાખ્યો છે મારા મગજમાંથી. એટલે હવે છે ને કોઈ દિવસ તારી ઉપર ભરોસો આવશે જ નહીં. આ તારી માને બહુ ભરોસો હતો, કેટલા સમયથી કરતી હતી ગોપી વહુ, ગોપી વહુ. અરે સ્વીટીમાં તો સંસ્કાર જ નથી. સ્વીટી તો આવા કપડા પહેરે, જોઈ લે તારી વહુ પાંડો પૂછો. બે બાપ દીકરો શું માંડ્યા છો ક્યારના કે ગોપી વહુનો વાંક છે? આ ડ્રેસ પહેરે છે તો આ હારી છે ને ઓલો હાડી પહેરે છે તો નથી હારી ને. પેલા કાંઈ સાચી હકીકતની ખબર છે? પેલા વાત જાણો પૂરી કે વાતમાં હું છે એમ. હા, તું જ હાશી, આ બધાય ખોટા. હા, હું ને મારી ગોપી વહુ બે સાચા જ છીએ. જોયું પપ્પા? છું ને દવલી આ ઘરમાં. હું આ દવલી વહુ છું ને. મારી યારે હંમેશા આવું જ થયું છે. આ ગોપી ભાભી, તમે બધાની નજરમાં હારા હતા, તો પછી તમે બધાની નજરમાં ખરાબ કેમ બની ગયા? બંધા. બસ બા, બંધ તો તમારે હવે ખાવાની જરૂર છે. કાક તો છે ને તમે જ આને મોઢે સડાવી છે. અશોક, તું મને બંધ થવાની વાત ન કર. આના નાટક તું ઓળખતો નથી. આ જેદીથી આ ઘરમાં આવી છે ને એનીથી એક દી કકડાટ નથી ઓલાવા દીધો આને. અરે નાટક ઈ બિચારી નહીં, પણ આ નાટક કરે છે. હા બા, રેવા દો એમને સમજાવવાનું. મને એમ હતું કે આટલા વર્ષોથી મારા ભેગા રહે છે ને તો ઓળખતા હશે, મને ખબર હશે કે મારી ઘરવાળી આવું કરી જ ન શકે. પણ હવે જ્યારે એમને મારા ઉપર ભરોસો નથી અને એમને સ્વીટી ઉપર ભરોસો છે તો કંઈ વાંધો નહીં. એ સાચી, હું ખોટી. બસ હા, તું એક જ હાચી છો. અરે બા, તમે જરીક તો વિચાર કરો. હા, હું ખોટો, હા મારા બાપુજી ખોટા, આ ખોટી, તમે ખોટા, આ એક જ હાચી. હા, આ જે બાયડીની આરે તું 4 ફેરા ફરીને આવ્યો છો ને એની ઉપર તને ભરોસો નથી. નહીં, ભરોસો હતો, પણ આ થોડાક દિવસમાં છે ને
ભરોસો એણે તોડી નાખ્યો છે. એટલે હવે આજ હું એક નિર્ણય લઉં છું કે આજ છે ને હું એના ઘરમાંથી જ બહાર કાઢું છું. ના 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 ભાઈ, આ ગોપી ભાભીના ઘરમાંથી થોડી બહાર કાઢી શકાય. જુઓ, હા જુઓ નાની વહુ, હજી એને આનું પેટમાં બળે છે ને, પણ હવે મને પેટમાં નથી બળતું. હાલે તું બહાર જ નીકળ. હાલ. તમે કેવી વાત કરો છો? અરે, નીકળ. શું છે આ બધું? અને આ ભાભીને ક્યાં મોકલતા હતા? એના પિયર બીજે ક્યાં? કેમ? શું ગુનો છે ભાભીનો? શું કર્યું છે એમણે? અરે શું ગુનો છે એમ? આ અત્યાર સુધી આપણે ઘરે ઝઘડા થાય છે ને એનું કારણ હા તારી ઘરવાળી નહીં પણ આ છે આ. રહેવા દો સાગરભાઈ, એમને મને નથી રાખવીને કાઢી મૂકવી છે તો હું જતી રહીશ. કેમ કે ગુના મારા જ છે ને. આ જુઓ ને, આ તમને સ્વીટી ગમતી હતી, એની સાથે પ્રેમ હતો, તમારે સ્વીટી સાથે લગ્ન કરવા હતા. મમ્મીને મેં મજબૂર કર્યા, મેં એમને મારા સમ આપ્યા, ગમે તેમ કરીને સ્વીટીને આ ઘરમાં દેરાણી બનાવીને લાવી. હા મારો ગુનો. આટલું આટલું કામ કરીને દેવા છતાં, આટલું આ ઘરમાં બધાનું માન રાખવા છતાં તમારા ભાઈનો હું વિશ્વાસ ન જીતી શકી ને, આ બધો મારો ગુનો છે. કઈ વાંધો નહીં, તમને હું નથી જોતી ને તો હું પરાણી રહેવાય નથી માં. બસ, દર વખતે એમણે મને આ બધું સંભળાવ્યું છે એટલે જ એમને હું નથી ગમતી. હા સ્વીટી, દર વખતે મેં તને સંભળાવ્યું છે. જેને તું સંભળાવવું કહેશ અને એને હું લાગણી કહું છું કે હું દર વખતે તને લાગણીથી કહેતી હોઉં છું કે તારા ભાઈએ અને મેં બહુ જ મહેનત કરી હતી કે બાને મનાવવા માટે અને તને આ ઘરમાં લાવવા માટે. પણ હવે તારે આ રોજ સાંભળવું જ નહીં પડે. તને જોતું મળી ગયું ને, આ ઘરમાંથી હું જતી રહીશ. પછી દવલી વહુ છો ને, એમાંથી વાલી વહુ તું બનીને બતાવશે. તને આવડે છે ને બધાને બહુ મનાવતા. જો પ્રેમથી માને તો પ્રેમથી, અને પ્રેમથી ન માને તો પછી બસ, હા બસ. જાતા હોય ને તો જાઓ, ભાષણ ના આપો. સાચી વાત છે. હવે આ ઘરમાં મારા અંજળ લગભગ ખૂટી ગયા છે. બા માફ કરજો મને. હું તમારા આ ઘરને એક માળો બનાવીને ન રાખી શકી. મેં બહુ કોશિશ કરી કે આ પંખીડા અલગ અલગ દિશામાં ઉડે ને એના કરતાં અંતે આ માળામાં આવીને બેસી જાય, પણ મારાથી એવું ન થયું. જાઉં છું. ના ભાભી, તમારે આ ઘર છોડીને જવાની કોઈ જરૂર નથી. કારણ કે છે ને, તમારો કઈ ગુનો નથી, કઈ વાંક નથી તમારો. આ જે પણ કઈ થઈ રહ્યું છે ને એ બધું જ આ સ્વીટીના કારણે થઈ રહ્યું છે. કેમ? તમને કેમ દર વખતે મારો જ વાંક દેખાય છે? એ મારી ઉપર હાથ ઉપાડે, એ મને આટલું બધું કે એ ખરાબ છે, એમ છતાંય બધાની નજરમાં પપ્પા ખરાબ તો હું જ દેખાઉં છું. કેમ? કારણ કે તારી રગે રગથી હું વાકેફ છું, તને સારી રીતે ઓળખું છું, તને પરણીને આ ઘરમાં લાવ્યો છું. જેટલો હું તને ઓળખું છું ને એટલું આ ચારમાંથી કોઈ ઓળખતું નથી. તને છે ને બે પલપલિયા પાડીને બધાને કાબુમાં કઈ રીતે કરાય ને એ સારી રીતે આવડે છે. અને તું નથી ને ત્યારથી ભાભી આ ઘરમાં રહે છે, બધાને હળી મળીને રાખે છે. અને ભાઈ, તમને તમારી પત્ની ઉપર વિશ્વાસ નથી? અરે એક પત્ની છે ને પોતાના પતિના આધારે જે ઘરમાં આવતી હોય છે, અને જો પોતાનો પતિ જ વિશ્વાસ ના કરે તો પત્ની કોના સહારે રહે? એ વાત તમારી ઉપર પણ લાગુ પડે છે કે પોતાનો પતિ જ વિશ્વાસ ના કરે તો પત્ની કોના સહારે રહે? તમને મારી કરતા વધારે વિશ્વાસ તો આની ઉપર છે. કારણ કે ખબર છે હું નથી ગાંડો. હું જોઉં છું, જાણું છું કે કોનો વાંક છે અને કોનો ગુનો છે. સાગરભાઈ, બે હાથ જોડો. મારા હાટું થઈને તમે બે માણસ ઝઘડો ન કરો. મને નથી જોતો આ ઝઘડો. ઘરમાં હું નડું છું ને, મારા લીધે જ બધું થાય છે ને, તો હું આ ઘર છોડીને જવા તૈયાર છું. પછી શું કામ એને કલેશ કરો છો? તમે તમારા ભાઈનું ખાલી ધ્યાન રાખજો. ના બા, મેં કીધું ને તમને કે તમારે આ ઘરમાંથી જવાની કોઈ જરૂર નથી. અને સ્વીટી, તને શરમ આવવી જોઈએ. જે વ્યક્તિએ તને પોતાની નાની બહેન તરીકે રાખી છે, તારી હરેક ભૂલને આમ નજરઅંદાજ કરી છે, કોઈ દિવસ તને ઓછું નથી આવવા દીધું. તારે લગ્નમાં જવું હતું,
તારે શોપિંગ કરવી હતી અને મારી પાસે લાખ રૂપિયા માંગતી હતી. ખાલી આ વાત મેં ભાભીને કરીને તો તારી માટે 50,000 રૂપિયા આપવા માટે તૈયાર થઈ ગયા. હું ના પાડતો હતો છતાં માત્ર ને માત્ર તારા માટે. એ નાટક હતા એના, બીજું કાંઈ નતું, હો ને? હા સાગરભાઈ, હું બધા નાટક જ કરું છું. આ ઘરમાં લગ્ન કરીને આવીને ત્યારથી નાટક જ તો કરું છું. સારા બનવાનું, ભોળા બનવાનું, આ લોકોની સેવા કરવાનું, આ બધું જ મારું નાટક હતું. અને સ્વીટી જે કરે છે ને એ બધું સાચું કરે છે, કેમ કે મને એના જેટલું સારી રીતે નાટક કરતા નથી આવડતું ને. એટલે તમે જવા દો, મને સમજી શકે ને એવું અહીંયા કોઈ નથી. એના કરતાં હું જતી રહું એ સારું. ના ગોપી વહુ, ઉભા રહો. સ્વીટી વહુ, આ ગોપી વહુએ તમને 50,000 રૂપિયા આપ્યા ખરીદી કરવા, છતાંય તમે એમ કહો છો કે એ નાટક કરે છે. માણસ આટલી હદ સુધી નાટક ન કરે. 50,000 રૂપિયા દીધા ત્યારે હારી લાગી કા, અને પછી ઘડીક વારમાં નાટક કરવા માંડી. જે માણસ 50,000 રૂપિયા દે ને એ ઘડીકમાં ખરાબ ન થઈ જાય. બસ બસ હવે મેં આપણા ઘરનું આવું વાતાવરણ ક્યારેય નથી જોયું. મારા લગ્નને આટલો વખત થયો, પણ ક્યારેય મને યાદ નથી આવતું કે આપણે આ જગ્યામાં ક્યારેય ઝઘડો કર્યો હોય. હંમેશા આ જગ્યામાં આપણે લોકો હસતા ને કિલકિલાટ કરતા જ રહ્યા છીએ. પણ હશે, મારી જ કિસ્મતમાં આવું લખાયું હશે, અને કદાચ અમારા બેયનો સાથ ભગવાને આટલું જ લખ્યું હશે. ના ભાભી, સાગરભાઈ બસ, હવે જો તમે મને બહાર જતા રોકો ને તો તમને મારા સમજે. ભાભી ગોપી વહુ, ઉભા રહો. હવે એક પગલું એ તમે આગળ જશો ને તો તમને મારા હમ છે. આ ઘર મૂકીને તમારે નથી જવાનું. આ ઘર મૂકીને હવે કોઈ જશે ને તો આ સાગર જશે અને એની આરે આ સ્વીટી વહુ જશે. સાગર, તને બહુ શોખ હતો ને આ સ્વીટી આરે પ્રેમ લગ્ન કરવાનો. જોઈ લીધું ને એનું પરિણામ. અરે હું તો રાજી જ નથી આને આ ઘરમાં લાવવા માટે, પણ સારા પ્રતાપ મારી ગોપી વહુના કે મને એને સમજાવી. સ્વીટી વહુ, અમે ખરાબ છીએ ને બે હાહુઓ? હાલો નીકળો આ ઘરમાંથી. તમે હારા માણા ઘરની બહાર જઈ રહ્યો. સાગર, લઈ જા આને. બાપ, પણ એમાં સાગરભાઈનો શું વાંક છે? એમને બિચારાને થોડી ખબર હતી કે સ્વીટી અહીંયા આવીને આવું બધું કરશે. સાગરભાઈને ઘરની બહાર ન કાઢો, એ સમજી જશે, સુધરી જશે. બધાય સંપીને હળી મળીને રહીએ ને, શું કામ ને અલગ થવું છે? ના ભાભી, મમ્મીએ જે પણ કંઈ કીધું છે ને એ સાચું જ કીધું છે, અને એવું જ થવું જોઈએ. કારણ કે આ બધામાં ભૂલ મારી જ હતી. જે વ્યક્તિને સોનું સમજીને મારા ઘરમાં લાવ્યો ને એ હકીકતમાં કથિર નીકળ્યો. એની મને ખબર નહોતી, એટલે આની સજા મને પણ મળવી જ જોઈએ. હવે જો વધારે તારે તારું નાક ન કપાવવું હોય તો જઈએ હવે. સાગર, ઊભો રહે. અશોક, તને અને તારા પપ્પાને આ સ્વીટી વહુ તો બહુ ભોળા લાગતા હતા ને, હા? ઈ હારે છે ને? તમે બે જાવ એની હારે. નીકળો. અરે પણ અમે શું કામ જોઈએ? અમે તો હંમેશા સત્યની સાથે જ હોઈએ. હા, અને આ ઘર તો મારું છે. મારું ઘર મૂકીને હું ક્યાં જાઉં? એમ સત્યની સાથે હતા? હા, મને ક્યાં સાચી વાતની ખબર હતી? કોણ સાચું છે કોણ ખોટું? હવે ખબર પડી મને કે આ ખોટી વ્યક્તિ છે, તો એને ઘર બહાર જવું જોઈએ. તો સાંભળો, એટલે જ હું તમને કહેતી હતી કે ઘરમાં કંઈક થોડું ધ્યાન દો. આખો ધ્યાન પેપરમાં મોઢું રાખીને ન બેહી રહેવાય. એ દી કામ રાખ્યા હોત ને ઘરમાં તો આજે આ દી ન જોવો પડ્યો હોત. હા ભાઈ હા, સોરી ત્યાં પકડી લીધી ને. હવે બીજી વખત એવી સોરી છે તો હું પકડી લઈ. આ ટાણે વાત પતાવી ને. તમને હજુ એવું લાગે છે કે મેં ખોટું કર્યું? જો હું ખોટી તમને લાગીશ ને તો આ ઘરમાં રહેવાનો મારે કોઈ ફાયદો નથી. જો તમને ખોટી લાગતી હોય તો હું હજી એ ઘરની બહાર જતી રહું. નહીં, અરે ભૂલ તો મારી હતી કે તને આત્માને દુઃખ લાગી જાય એવા શબ્દો કીધા. તારી ઉપર હાથ ઉપાડ્યો. બની શકે ને તો મને માફ કરી દેજે. ના, પણ તમારે એટલું તો વિચારાય ને કે જ્યારે એનો જ પતિ એના વિશે આવું બોલતો હોય તો એ ક્યારેય સાચી ન હોઈ શકે. એનાથી વધારે નજીકથી તો એને કોઈ ન ઓળખતું હોય. તેમ છતાંય સાગરભાઈના કહ્યા પછી તમે મને જ ઘરની બહાર કાઢવામાં લાગી પડ્યા છો. નહીં, તારે ક્યાંય નથી જવાનું.
સમજે તું, તારે આ ઘરમાં જ રહેવાનું છે. હું તો એવું કહું છું કે બધાએ આ ઘરમાં રહીએ ને, એકબીજાથી અલગ થઈને એકબીજાના મન ખાટા કરીને શું કામ છે? ના ભાભી, આ સ્વીટીને હવે આ ઘરમાં નથી રાખવી. કારણ કે છે ને, મારે મારો પરિવાર શાંત જોતો છે. આ રોજ નાના મોટા ઝઘડા નથી જોતા. એટલા માટે અમે બંને અલગ રહેવા જઈએ ને, એમાં તમારી અને અમારી બંનેની ભલાઈ છે. હા ગોપી બેટા, અમારી બહુ મોટી ભૂલ થઈ છે તમને ઓળખવાની. અને સ્વીટી આ ઘરમાં હશે ને તો મને તો એની પર પૂરેપૂરી ખાતરી છે કે એ ઘરમાં દાવાનળ ને પૂજાવા જ નહીં દે. એના કરતાં હવે કઈ ઇજ્જત શરમ જેવું હોય તો નીકળો ને હવે. જઈએ જ છીએ હો ને. મને જરાય શોખ નથી તમારા આ ઘરમાં રહેવાનો. અને હવે એ એકલી છો ને તો ઘરમાં રહીને ઘરને બચકા ભરજે હો ને. ખુશ આજ કરવું હતું ને, પહેલેથી તમારું કામ આ હતું ભાભી કે કેમ મને આ ઘરમાંથી કાઢવી. હવે થઈ ગયું, કામ આસાન થઈ ગયું. હવે આ તમારો પરિવાર છે ને, રહ્યો તમે લોકો. હવે નીકળ ને, ચાલ. એ ઇજ્જત સાથે જાય છે કે પછી ધક્કા મારું તને હું? હજી જતા હો હિંમત નથી આવતી. હજી અહીંયા ચીટકીને રહેવું છે આ ઘરમાં. અને હવે એ ગઈ જ છે તો હું તમને કહી દઉં કે એણે મને કેટલી વાર મારી છે ને એનો કોઈ હિસાબ નથી. અને તમે જ્યારે આવ્યા ને ત્યારે મેં એને થપ્પડ નહોતી મારી, એણે મને થપ્પડ મારી હતી. છતાંય હું ચૂપ રહી. શું કામ? કે મારા દિયરનું ઘર ન ભાંગે. અને પાછી પ્રેમ લગ્ન કરીને આવી છે, મા વિનાની દીકરી છે, તો એ જશે તો ક્યાં જશે? પણ મને એક વિશ્વાસ તો હતો મારા પરિવાર ઉપર કે ગમે તે થઈ જાય, કોઈ ગમે તેવા કાન ભરે, પણ તમારા લોકોનો ભરોસો મારા પર નહીં તૂટે. આજ ખબર પડી ગઈ બા મને કે ભરોસો માત્ર માણસને ત્યાં સુધી જ હોય છે જ્યાં સુધી આપણી સારપ દેખાય. એક ભૂલથી નહીં પકડાય ને ત્યારે માણસ આખું વર્તન જ બદલી નાખતો હોય છે. ગોપી બેટા, એક બાપ તરીકે મેં જે ભૂલ કરી છે ને, હું તારી પાસે માફી તો ન માંગી શકું, હું તને પાપમાં ન પાડી શકું. અને બેટા એ ભૂલને ભૂલી જજે. અને તમને ક્યારેક આડોળું કહેવાય ગયું હોય ને તો તમે ભૂલી જજો. અરે ના રે ના આવે, મેં તો કાંઈ મન પર નથી લીધું. એવું આ ઘર છે તે બે વાહન ખખડ્યા કરે, પણ હું તો તમને જગાડતી હતી ઉતેલા હતા તે કે જોવો કાંક. અરે મને તો બીક લાગતી હતી, કેટલું જોર જોરથી બોલતી હતી. બાપુજી, જે થયું એ બધા જ ભૂલી જાઓ. અને હા, ઘર સંસાર તો હોય છે જેના માટે ને, ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ. હવે આ બધી વાત મૂકો, હું તમારા બધાય માટે કડક મીઠી ચા બનાવી આવું. અને પપ્પાની ખાંડવી નાખી. હા, હું એ જ કહેવાનો હતો. 300 ડાયાબિટીસ છે. હા, હું આવું ચા લઈને. જોયું અશોક, આ છે મારી ગોપી બહુની મહાનતા. ખરેખર ગોપી જેવી પત્ની મળવી આ જમાનામાં બહુ મુશ્કેલ છે. અને એ તારા જેવાને.